ઓકે, તો આપણે ફરી ચલાવવાનું થશે. આપણે જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું એમ જ કે ભાઈ આજે તો ડેમો હતો એટલે કદાચ નવા છોકરા હશે તો આપણે ફરી ચલાવવું પડશે. પણ હું હવે એ વાતની એશ્યોરન્સ આપું કે હવે આજે દરિયા કિનારો ચાલશે, પછી નવા છોકરા આવશે કે નહીં આવે. આપણે દરિયા કિનારો નહીં ચલાવીએ, એનો જે વિડીયો છે એ લોકોને મળશે, એ લોકોએ વિડીયોથી જ કામ ચલાવવાનું રહેશે. બરાબર? કંઈ નહીં, સ્ટાર્ટ કરીએ છીએ આજે આપણે ગુજરાતના દરિયા કિનારાથી. અને એમાં લાસ્ટ ટાઈમ આપણે બધી વાતચીત કરી હતી કે આપણા સિલેબસમાં શું છે, કયા કયા સબ્જેક્ટ્સ છે, કેટલા કેટલા ટોપિક્સ આપણે ભણીએ છીએ. આ બધી જ આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી છે. હું ખાલી એક વખત થોડુંક ફટાફટ બ્રીફમાં પૂરું કરી દઉં એને, કેમ કે આપણે ઓલરેડી બહુ ટાઈમ થઈ ગયો છે આજે. જો આપણે જે સબ્જેક્ટ્સ છે મૂળ ગુજરાતની જિયોગ્રાફી હાલ પહેલાં લઈશું. જિયોગ્રાફીમાં 3 સેશન આપણે ભણવાના: ગુજરાત, ભારત અને વિશ્વ. ગુજરાત, ભારત અને વિશ્વ 3 વસ્તુ ભણીશું. એમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતથી. ગુજરાતની અંદર આપણે કયા કયા સેશન્સ જોઈશું, તો એમાં આપણે પહેલાં દરિયા કિનારો, ભૌગોલિક પ્રદેશો, પર્વતો, નદીઓ, જમીન પ્રદેશ. બરાબર છે. આ જે રેગ્યુલર સેશન્સ છે એ છે. આ સિવાય એક્સ્ટ્રામાં શું આવશે, તો આપણે અલગથી બંદરો ભણવાના રહેશે, ઉદ્યોગો ભણવાના રહેશે. અને ઉદ્યોગોની અંદર આપણને જે જંગલ વિસ્તાર આવે છે, બરાબર છે, આ જંગલ વિસ્તાર, વન્ય સંપત્તિ અને વન્ય જીવન આખું કવર થઈ જશે. અને એની અંદર જે ઉદ્યોગ છે કે ભાઈ વન્ય સંપત્તિના આધારે કયા ઉદ્યોગ એસ્ટાબ્લિશ થયેલા છે એ બધું બી એમાં આવી જશે. આ સિવાય એક આપણો એક્સ્ટ્રા પોઈન્ટ છે પરિવહન. પરિવહન એક્સ્ટ્રા ટોપિક રહેશે, પરિવહન આવશે. અને એટ ધ લાસ્ટ સૌથી છેલ્લે આપણે જોઈશું વસ્તી. બરાબર? કેમ કે વસ્તીના આંકડાઓના આધારે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. છેલ્લે 2011માં થઈ હતી, 21માં કરવાની હતી, થઈ નથી. એટલે લોકોના માઇન્ડમાં હાલ એ જ વસ્તુ વધારે ચાલે છે. એટલે એક્ઝામમાં એનો ક્વેશ્ચન્સ હોય છે. એટલે આપણે આના ઉપર છેલ્લે ટાર્ગેટિંગ કરીશું જ, કંઈ છૂટવા નહીં દઈએ. બરાબર છે? ઓલમોસ્ટ આપણા આટલા સબ્જેક્ટ્સ મેનલી ભણવાના છે. એવું નથી કે આટલા જ સબ્જેક્ટ છે. આ બધા સબ્જેક્ટ્સ કયા થયા? ગુજરાત, ભારત અને વિશ્વમાં બધા જે કોમન આવે. આ સિવાય જે આપણે ભણવાનું થાય, ભૌતિક ભૂગોળ ભણવાની થાય. ભૌતિક ભૂગોળની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ જેમ કે વાતાવરણ, વાતાવરણના જે બી આવશે, ભેજ છે, હવા છે, પવનો છે, વંટોળ છે, આ બધું જે આવશે એ બધું અંદર ભણીશું વાતાવરણમાં જ. વાતાવરણના જે બી લેયર્સ આવશે. એ સિવાય આપણે બ્રહ્માંડ થાય, બ્રહ્માંડ બી ભણીશું. બરાબર છે? આ બધી જ વસ્તુ આપણે ભૂગોળની અંદર જ આવશે. પણ આ સેશન છે એ ભૌતિક ભૂગોળનો છે અને પેલો સામાન્ય ભૂગોળનો છે. એટલે આપણે પહેલાં સામાન્ય ભૂગોળ કમ્પ્લીટ કરીશું, પછી ભૌતિક ભૂગોળ ઉપર જઈશું. સામાન્ય ભૂગોળ માટે આપણને જે વસ્તુઓની જરૂર રહેશે કોન્સેપ્ટ ક્લિયરિંગ માટે, એ સામાન્ય બુદ્ધિમત્તાની જરૂર રહેશે. જ્યારે ભૌતિક ભૂગોળમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના કોન્સેપ્ટ રહેશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી થોડી ઘણી તમને આવડતી હોવી જોઈશે. નહીં આવડતી હોય તો કોઈ ઇશ્યુ નથી. જે બી ટર્મ્સ રિક્વાયર્ડ હશે, જે બી સાયન્સ એન્ડ ટેકનોલોજીની વસ્તુઓ અહીંયા રિક્વાયર્ડ હશે ને, એ આપણે ત્યાં સમજાવીશું જ. પવન છે તો પવન કેમ આમ જ જાય છે, તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પોર્શન થઈ ગયો કે ભાઈ એક સાયન્સ એન્ડ ટેકનોલોજીની વસ્તુ ત્યાં એપ્લિકેબલ છે, તો ત્યાં આપણે એ વસ્તુ સમજીશું કે ભાઈ સાયન્સની કઈ વસ્તુ ત્યાં એલિજિબલ થાય છે અને એના કારણે આ વસ્તુ થઈ રહી છે. વંટોળ ઊભું થાય છે તો કેમ થાય છે, એની પાછળ સાયન્સ છે. તો એ સાયન્સ સમજીને પછી આપણે વંટોળ સમજીશું. આપણે એવું નહીં કરીએ ખાલી કે ભાઈ વંટોળ આવ્યું, કેમ આવ્યું એનાથી તમારે મતલબ નહીં રાખવાનો. વંટોળ આવ્યું બસ, એવું નહીં કરીએ. વંટોળ કેમ ઉદ્ભવે છે એ બી ખબર હોવી અનિવાર્યતા છે. તો આપણે પહેલાં એ જ જોઈશું કે વંટોળ કેમ ઉદ્ભવે છે અને પછી જ વંટોળ ઉપર જઈશું. તો ભૌતિક ભૂગોળ આપણે આ રીતે ભણીશું. બરાબર? આ સિવાય આપણે લાસ્ટ લેક્ચરમાં ગુજરાતની વાત કરી હતી. ગુજરાતનો આખો નકશો જોઈ લીધો હતો, મેપિંગ જોઈ લીધું હતું, બધા જિલ્લાઓના સ્થાન જોઈ લીધા હતા. હાલ ઓલમોસ્ટ હું એવું માની ચાલું છું કે જેટલા છે એટલા બધાના ઓલમોસ્ટ થોડી એ વસ્તુની નોલેજ હશે કે કઈ જગ્યાએ કયો જિલ્લો છે. આપણે એમાં ક્વેશ્ચન ફોર્મેશન બી જોઈ લીધેલા. હું વાત કરું તો ગુજરાતનો આખો નકશો કંઈક આવા પ્રકારનો છે આપણી પાસે. થોડો નાનો થઈ ગયો છે લાસ્ટ ટાઈમ કરતાં, પણ ચલાવી લેજો. આજે આખો ભાગ છે કચ્છ. આ સ્થાન ઉપર આવે છે મોરબી. અહીંયા જામનગર હોય છે. અહીંયા દેવભૂમિ દ્વારકા. જો લાસ્ટ ટાઈમ હતા અટેન્ડ કરેલું છે એટલા માટે થોડું સ્પીડમાં જઈ રહ્યો છું.
તમને લોકોને એવું લાગતું હોય કે અહીંયા મારે ક્વેશ્ચન પૂછવા જેવો છે તો અટકાઈને ક્વેશ્ચન પૂછી લેવાનો, ના સમજાય ત્યાં પૂછી લેવું, કેમ કે ઓલરેડી એક વખત ચાલેલું છે એટલા માટે હું સ્પીડમાં જાઉં છું. તમને ના સમજાય તમારે પૂછી લેવાનું, બરાબર. દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને છેલ્લું આવે છે વલસાડ. બરાબર. આ ટોટલ 15 જિલ્લા આપણા કે જેની પાસે દરિયા કિનારો છે. દરિયા કિનારો ધરાવતા હોય એવા ગુજરાતના જિલ્લા કયા છે? તો આ 15-15નું જે લિસ્ટ છે આખું આપણી પાસે, એ 15-15 જિલ્લા છે જેની પાસે દરિયા કિનારો છે. હવે વાત કરી હતી આના પછી આપણે મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લાઓની. તો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લાઓમાં 2 જિલ્લા ઓલરેડી આપણી પાસે ડિફાઇન થઈ ગયેલા છે, વલસાડ અને નવસારી. બરાબર છે. તમારામાંથી કોઈ હવે કહી શકતું હોય, લાસ્ટ લેક્ચર ભર્યો હોય એનું રિકોલ હોય તમને કે ભાઈ હવે કયા જિલ્લા આવશે સરહદમાં, તો કોઈ કહી શકે? સ્ટાર્ટ થાય છે આપણે ડાંગથી. બરાબર છે. જો લાસ્ટ ટાઈમ પહેલો લેક્ચર જ હતો એટલા માટે તમારા જવાબ નહીં આવ્યા તો બી હું કેરી ઓન કરું છું. નેક્સ્ટ ટાઈમથી તમારા તરફથી જવાબ રિક્વાયર રહેશે, બરાબર. કેમ કે પહેલો લેક્ચર હતો, ડેમો લેક્ચર હતો, આપણે એટલો ફોકસ નથી કર્યો. પણ હવે આજનો લેક્ચર પૂરો થઈ જાય છે પછી નેક્સ્ટ લેક્ચરમાં આવું કંઈક આવશે ને તો ત્યારે તમારા આન્સર્સ કમ્પલસરી જોઈશે. વલસાડ છે, નવસારી, પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ તો ડાંગથી સ્ટાર્ટ થાય છે. ડાંગની ઉપર જઈએ તો તાપી, નર્મદા. પછી આપણે વાત કરી હતી એક બે મહત્વપૂર્ણ ડિસ્ટ્રિક્ટ્સની, એમાં ખાસ કીધું હતું કે આ બે ધ્યાન રાખવાના, ઉપર નીચે ના થાય. શું યાદ રાખવાનું હતું? છોટા નીચે આવે, બરાબર. તો છોટા ઉદેપુર પહેલાં આવશે, પછી આવશે દાહોદ, બરાબર. આપણે વાત કરી હતી કે મહારાષ્ટ્ર સાથે કેટલા જિલ્લા સરહદ ધરાવે? 6 જિલ્લા. આપણે કીધું કે વલસાડ નવસારી તો પહેલેથી છે જ. તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર, અહીંયા આપણી મહારાષ્ટ્રની સરહદ થઈ જાય પૂરી. ત્યાંથી કઈ સરહદ ચાલુ થાય? તો મધ્યપ્રદેશ રાજ્યની સરહદ ચાલુ થાય. મહારાષ્ટ્ર રાજ્યની સરહદ અહીંયા પૂરી થઈ જાય અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદનું શરૂઆત થાય. એટલે અહીંયા મહારાષ્ટ્રને આપણે MS લખીએ છીએ અને મધ્યપ્રદેશને લખીએ છીએ MP. મધ્યપ્રદેશ સાથે ફક્ત 2 જ જિલ્લા, એક તો આપણને મળી ગયો છોટાઉદેપુર અને બીજો છે આપણો દાહોદ. હવે મધ્યપ્રદેશની સરહદ પૂરી થાય તો કયા રાજ્યની સરહદ ચાલુ થાય? તો રાજસ્થાનની. અહીંયાથી સરહદ ચાલુ થઈ જશે રાજસ્થાનની, એટલે કે દાહોદથી રાજસ્થાનની સરહદ ચાલુ થશે. અને આ કારણ છે કે એના કારણે દાહોદનું નામ દાહોદ રહ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 2 રાજ્યોની સરહદ દાહોદ જિલ્લા પાસે છે, એટલા માટે જ એનું નામ દાહોદ પડ્યું. પછી હવે એવું ના કહેતા કે મધ્યપ્રદેશની મહારાષ્ટ્રની બેની સરહદ છોટાઉદેપુર સાથે, તો એનું નામ કેમ દાહોદ ના રાખ્યું? બરાબર. પહેલેથી દાહોદ નામ પડેલું છે, છોટાઉદેપુર પહેલેથી નથી. પહેલાં બરોડા હતું આખું, પછી બરોડામાંથી છોટાઉદેપુરને અલગ કરવામાં આવેલું છે, બરાબર. એટલે છોટાઉદેપુર પાછળથી ક્લિયર કરીને ડિફાઇન કરેલું છે, જ્યારે દાહોદનું નામ જે તે સમયે જે રીતે પાડેલું છે આપણે. હા, હવે દાહોદથી ઉપર જઈએ રાજસ્થાનની સરહદના, તો રાજસ્થાનની સરહદ પણ ટોટલ 6 જિલ્લા ધરાવે. દાહોદથી શરૂઆત કરીએ તો દાહોદથી, હવે આમાં બી આપણે કીધું હતું, બેમાં કન્ફ્યુઝન હતી, એમાં યાદ રાખવાનું કીધું હતું, કેવી રીતે યાદ રાખશો? તો પર્વત અને નદી 2 યાદ રખાવડાવી હતી, બરાબર છે. પહેલાં શું આવશે? પર્વત કે નદી? અહીંયાથી જાઓ તો પહેલાં નદી આવે, પણ એકચ્યુઅલમાં આપણે શું કીધું હતું? ઉપર પહેલાં પર્વત ને પછી નીચે નદી. એટલે પહેલાં પર્વત છે ને પછી નીચે નદી છે, એટલે આપણે અહીંયાથી જઈએ તો પહેલાં આવશે નદી, એટલે પહેલાં મહીસાગર અને પછી અરવલ્લી, બરાબર. અને એના પછી SK સાબરકાંઠા અને BK બનાસકાંઠા. ક્લિયર? આ ટોટલ આપણા 4 ક્વેશ્ચન્સ પૂરા થયા. પહેલો ક્વેશ્ચન આપણો એવો હોય કે ભાઈ દરિયા કિનારો ધરાવતા જિલ્લા કેટલા? તો એ 15 જિલ્લા આવ્યા. બીજો ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા કેટલા? તો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા આપણને મળ્યા. પછી આપણને ક્વેશ્ચન પૂછાય કે મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા કયા જિલ્લાઓ છે? તો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા મળે. અને એ પછી પૂછાય કે રાજસ્થાન સાથે કયા જિલ્લાઓ સરહદ ધરાવતો? રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા મળે. આટલા ક્વેશ્ચન છે એ નોર્મલ ક્વેશ્ચન્સ છે, સામાન્ય ક્વેશ્ચન છે. એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં જવું હોય તો તમને એવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે? એવું ક્વેશ્ચન બી પૂછી શકે કે નીચેના પૈકી કયો જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે? આ રીતના ક્વેશ્ચન એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં આવી શકે. બાકી રેગ્યુલર ક્વેશ્ચન જે આપણે 4 મેન વાત કરીએ છીએ, બરાબર. આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લીધો તો કર્કવૃતનો. કર્કવૃતની વાત કરીએ તો 6 જિલ્લાઓ છે કે જેમાંથી કર્કવૃત પસાર થાય ગુજરાતના કોન્સેપ્ટના. ભારતના જઈશું તો 8 રાજ્યો આવશે.
હાલ આપણે ગુજરાતની વાત કરીએ છીએ. ગુજરાતમાં 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત શું છે? જો પૃથ્વી, આ એ બધી વસ્તુ છે ને આપણે ભૌતિક ભૂગોળમાં સારી રીતે શીખીશું. હાલ ખાલી કોન્સેપ્ટ પૂરતું, પૃથ્વીના આપણે અમુક લાઇન્સ ઇમેજનરી લાઇન્સથી ડિવાઈડ કરેલી છે અને આ ઇમેજનરી લાઇન્સને અમુક નામ આપેલા છે. એમાંનું જ એક નામ છે કર્કવૃત. બરાબર? ફોર એક્ઝામ્પલ કે આ પૃથ્વી છે આપણી, આપણે એના આ રીતે ઇમેજનરી લાઇન્સમાં ડ્રો કરેલી છે એના ઉપર, અને એ પૈકીની એક લાઇન આપણી કર્કવૃત છે, એક લાઇન છે વિષુવવૃત્ત, એક લાઇન છે મકરવૃત્ત. એના અલગ અલગ ડાયમેન્શન્સ છે. જેમ કે કર્કવૃતને આપણે 23.5 વડે ઓળખીએ છીએ, મકરવૃત્તને 23.5 વડે ઓળખીએ છીએ. ઉત્તરમાં છે એ ઉત્તર, દક્ષિણમાં છે એ દક્ષિણ. આ બધો સેશન જે છે એ ભૌતિક ભૂગોળનો છે. આ ભૌતિક ભૂગોળમાં ડિટેલમાં આવશે. પણ હાલ તમે કર્કવૃત શબ્દ સાંભળો, તમને ખબર હોય છે કે આવી કંઈક લાઇન્સ છે એને કર્કવૃત કહીએ છીએ, અને એ લાઇન આપણા ગુજરાતમાંથી પસાર થાય છે કે જે 6 જિલ્લાને કવર કરે. પહેલો જિલ્લો એની અંદર આવે છે કચ્છ. હા, હવે આમાં આપણે દિશાઓની વાત કરી હતી, પૂર્વથી પશ્ચિમ. બરાબર છે? તો આપણને દિશાઓ ખબર હોવી જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી લીધી હતી કે ટોટલ કેટલી દિશાઓ હોય? 10. બરાબર? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જે 4 આપણને ખબર જ છે. એ સિવાયની 4 ખૂણાઓની વાત હતી. ખૂણાઓના વાતમાં મેં તમને અહીંયાથી વીણા નામ યાદ રાખવાનું કીધું હતું. વીણા, વી મતલબ વાયવ્ય, આઈ મતલબ ઈશાન, એન મતલબ નૈઋત્ય અને એ મતલબ અગ્નિ. અને ઉપર જાવ તો ઉધો, નીચે જાવ તો અધો. આ રીતે તમારી 10 દિશાઓ થાય. એ પૈકી જો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ પશ્ચિમથી લઈને પૂર્વ તરફ કર્કવૃતના જિલ્લાઓ જણાવો, તો તમારા પશ્ચિમથી પૂર્વ તરફનો ક્રમ કયો રહેશે? તો કચ્છ આવશે, એના પછી આવશે પાટણ, પાટણ પછી મહેસાણા, મહેસાણા પછી ગાંધીનગર, ગાંધીનગર પછી સાબરકાંઠા, પછી છેલ્લે અરવલ્લી. આમ ટોટલ 6 જિલ્લા આવશે કર્કવૃતમાં. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. આ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. અને આ 6 જિલ્લા એવા છે કે જ્યાં કર્કવૃત આરામથી ક્રોસ થશે. તમને કદાચ એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન, એક વખત એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન ભારતના કોન્ટેક્સમાં એવી રીતે પૂછેલો છે કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્યની રાજધાની કર્કવૃતની સૌથી નજીક આવેલી છે? હવે એ રાજ્યોના કોન્સેપ્ટની વાત થઈ, પણ આવો જ ક્વેશ્ચન તમને અહીંયા પૂછવો હોય તો એ લોકો શું પૂછી શકે? તો હવે અહીંયા તો જિલ્લા છે, તો જિલ્લાની અંદર શું હોય? વડુ મથક. કયું વડુ મથક સૌથી નજીકમાં છે? બરાબર છે? તો ત્યારે આવશે ગાંધીનગર. બરાબર? ત્યાં આપણું ગાંધીનગર જ આવશે. ગાંધીનગરનું વડુ મથક એક્ઝેક્ટલી બિલકુલ નિયરેસ્ટમાં છે. ચલો, તો હવે આપણે એ પૂરું થયું. એ સિવાય બીજો ક્વેશ્ચન આપણે કીધો હતો કે સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓ છે કે જેની પાસે દરિયા કિનારો નથી? એવા જિલ્લા છે. તો એના 3 જિલ્લા છે, રાજકોટ, પછી આવશે બોટાદ, અને અહીંયા આવશે સુરેન્દ્રનગર. બરાબર? આ 3 જિલ્લા છે કે જે સૌરાષ્ટ્રના છે અને દરિયા કિનારો ધરાવતા નથી. આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે સૌરાષ્ટ્રના કુલ કેટલા જિલ્લાઓ? સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા આવે? 11. બરાબર? લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ટોટલ આપણા 33 જિલ્લા, એમાંથી સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા. 11 જિલ્લામાંથી કેટલા જિલ્લા જોડે દરિયા કિનારો નથી? તો 3 જોડે નથી. તો કેટલા જોડે છે? તો 8 જોડે છે. ક્લિયર? આ કેવું છે કે આ બધી જ વસ્તુ આ રીતે થોડી માઇન્ડમાં સેટ કરીને રાખશો તો કોઈ બી જગ્યાએ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હશે તમને તકલીફ નહીં પડે. બીજું, 3 જિલ્લા હવે બાકી રહ્યા. ટોટલ આપણા ગુજરાતના કેટલા જિલ્લા? 33 જિલ્લા છે. 33માંથી હાલ આખા બોર્ડમાં 30 જિલ્લાઓ આવી ગયા. 3 જિલ્લા બાકી છે. એ 3 જિલ્લા જે બાકી છે અહીંયા આવે છે ખેડા, પંચમહાલ અને વડોદરા. બરાબર? આ રીતે આખું સેશન કવર થાય છે. ટોટલ 33 જિલ્લા થયા. આપણે ક્વેશ્ચન્સ 1 બાય 1 ક્વેશ્ચન્સ બી જોયા. નકશા ઉપર જિલ્લાનું લોકેશન્સ જોયું. મારો પાછલી બેચોની અંદર ફર્સ્ટ લેક્ચર રહેતો તો આની બાઉન્ડ્રી સમજાવવાનો કે કયા જિલ્લાની બાઉન્ડ્રી કયા જિલ્લા સાથે ટચ થાય છે. પણ હવે એક પ્રકારના ક્વેશ્ચન છેલ્લા 2 વર્ષથી આવવાના બંધ થઈ ગયા છે. એટલે હવે આપણે એ પ્રકારની પ્રેક્ટિસ અહીંયા કરતા નથી, કેમ કે જે વસ્તુ પરીક્ષામાં પૂછવાની જ નથી એની વગર કામની મહેનત કરીને આપણને કંઈ મતલબ નથી. હા, આપણે પરીક્ષામાં નથી પૂછવાનું એવું તૈયાર કરીશું. શેના માટે? કે જેના માટે નેક્સ્ટ બીજા કોઈ ક્વેશ્ચનમાં આપણને હેલ્પફુલ થવાનું હોય. સરહદ આપણને બીજા કોઈ ક્વેશ્ચનમાં હેલ્પફુલ થતી નથી, એટલે આપણે સરહદ નહીં કરીએ તો ચાલી જશે. પણ લોકેશન્સ ખબર હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે લગભગ મોરબી અહીંયા જ આવે છે. ભલે એક્ઝેક્ટ નહીં ખબર, પણ લગભગ ખબર હોવી જોઈએ કે લગભગ મોરબી અહીંયા જ આવશે, લગભગ રાજકોટ અહીંયા જ આવશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આનું કારણ શું છે કે આગળના જે બી ટોપિક્સ છે બધા નકશા બેઝ હશે, તો નકશા ઉપરથી તમે ઇઝીલી સમજી શકો ક્યાં કઈ વસ્તુ આવવાની છે. કંઈ નહીં,
તો હવે આપણે ચાલુ કરીએ આપણું મેઇન સેશન. દરિયા કિનારો. જો દરિયા કિનારો બી લાસ્ટ ટાઈમ ઓલમોસ્ટ ચાલી ગયો છે, ખાલી 3 ગુજરાત બાકી રાખ્યું હતું. એટલે એમાં પણ તમને ક્યાંક લાગે કે ભાઈ અહીંયા હમણાં નથી સમજાયું તો કહી દેજો. લગભગ નહીં બને એવું, પણ તેમ છતાં કદાચ ના સમજાય તો જાણ કરજો. જો સામાન્ય માહિતીની પહેલાં તો વાત કરી લઈએ આપણે. પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ પ્રોવાઈડ કર્યું છે. પરીક્ષામાં ક્યારેય આજ દિન સુધી ક્યાંય પૂછાયું નથી, પૂછવાનું નથી. અહીંયા એટલા માટે આપ્યું છે કે નીચેના 2 કોન્ટેક્ટ જે છે એ તમે સમજી શકો. બરાબર. તો 50.68 કરોડ ચોરસ કિલોમીટર ટોટલ આપણું પૃથ્વીનું ક્ષેત્રફળ છે. એમાંથી જળ 36.60 ચોરસ કરોડ કિલોમીટરની અંદર, 14.08 કરોડ ચોરસ કિલોમીટરની અંદર જમીન. આ 2 સેશન પડી ગયા. પૃથ્વીના 2 ભાગ કર્યા. કોણે? એક જમીન અને એક જળ. હવે એ જ વસ્તુમાં આપણે પર્સન્ટેજની વાત કરીએ કે ભાઈ કેટલા પર્સન્ટેજમાં જળ છે અને કેટલા પર્સન્ટેજમાં જમીન છે. તો પર્સન્ટેજ વાઇઝ જઈએ તો 71% અને 29%. મેક્સિમમ પર્સન્ટેજ શેનું છે? જળનું, પાણીનું. કેટલા ટકા? 71%. અને બીજું આવે છે જમીન, ભૂમિ, 29%. બરાબર છે. આ વાત થઈ એઝ પર પર્સન્ટેજ. પણ ઘણી વખત એવું પૂછાય છે કે કેટલા ભાગમાં પાણી છે અથવા તો કેટલા ભાગમાં જમીન છે. પૃથ્વીના કેટલા ભાગમાં પાણી છે અથવા તો કેટલા ભાગમાં જમીન છે. હવે જે પર્સન્ટેજ કાઢ્યા છે જો એ પ્રમાણે સેટ કરવા જઈશું તો જલ્દી સેટ થશે નહીં. પણ આપણને બુક્સમાં ઓથેન્ટિકેટેડ જગ્યા ઉપર આપણને આંકડા આપી દેવામાં આવે છે કે ભાઈ જો પાણીની વાત હોય તો લખી દેવાનું 2/3. ત્રીજા ભાગમાં જે 3 ભાગ છે એમાંથી બીજા ભાગમાં પાણી છે. બરાબર. 2 ભાગ પાણીના બનેલા છે. જો હવે તમે આનું કેલ્ક્યુલેશન પર્સન્ટેજમાં કરવા જાઓ તો આ તો ટોટલ 66.66% જ થાય. બરાબર. તો હવે આમાં આપણે કંઈ એવું કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરવાનું કે ભાઈ આ 66.66% હતું ને અહીંયા 71% કેમ આવ્યું. પછી આ ટોટલ એરિયા છે એમાંથી આ ડિફાઇન કરવાનું. હવે જો તમે આ ટોટલ કરવા જશો તો એક્ઝેક્ટ 71% બી નહીં આવે, પોઈન્ટમાં જવાબ આવશે. તો આપણે એટલું બધું આપણું મગજ દોડાવવાનું નથી. આપણે ખાલી આંકડા ફિક્સ કરીને મૂકી દેવાના છે. કેમ કે ઓથેન્ટિકેશનમાં આ જ આંકડા પ્રોવાઈડ થાય છે. એટલે આપણે જાતે એવું નહીં વિચારવાનું કે ભાઈ અહીંયા તો કરીએ છીએ તો 71 પોઈન્ટ સમથિંગ આવ્યો કાં તો 17 પોઈન્ટ સમથિંગ આવ્યો તો હું એકડો કેમ ના લખું. તો આપણે એવું માનવાનું છે કે ભાઈ એ લોકોએ સ્વીકાર લીધું છે કે ભાઈ 71% જળ ને 29% પાણી. એટલે આપણે સ્વીકાર લેવાનું કે 71% જળ અને 29% પાણી. થોડા વેરિએશન ચાલે છે. થોડા વેરિએશનમાં તમે જુઓ છો કે આ 66% છે ને આ 71% છે. 5%નું વેરિએશન બી ચલાવ્યું છે. તો સામાન્ય પોઈન્ટવાળા વેરિએશન તો ચાલવાના છે. તો યાદ રાખીશું કે આ જળ છે 66% અથવા તો 2/3. જ્યારે ભાગની વાત કરવામાં આવે ત્યારે જ આપણે આ 2/3 યાદ રાખીએ છીએ. પર્સન્ટેજ કહે તો ખાલી 71 યાદ રાખવાના છે. જમીનની વાત કરીશું તો 29%. અને જો ભાગની વાત કરવામાં આવે જમીનમાં તો 1/3. બરાબર છે. આપણે આની બાદબાકી કરતા નહીં શીખવાડતા, એ તમને મેથ્સમાં શીખવાડશે. બરાબર. કેમ આ 3માંથી 2/3 બાદ કરો તો 1/3 કેવી રીતે આવે એ મેથ્સમાં શીખજો. બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે આના આધારે જ આપણે જોઈએ તો જે ઉત્તર ગોળાર્ધ છે, જે ઉત્તરનો ભાગ છે એમાં જમીન સૌથી વધુ છે. હવે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ શું પાછું એ આપણા માટે ક્વેશ્ચન. કાલ કરતાં તો સારી આવી છે. બરાબર. આપણે પૃથ્વીને છે ને વચ્ચેથી કાલ્પનિક રીતે 2 ભાગ કરી નાખ્યા. બાકી આમ તો આપણે કરવા નહીં જઈ શકવાના, પણ આપણે ઈચ્છા શક્તિ તો કરવો એટલા થાય. એટલે આપણે પૃથ્વીના 2 ભાગ પાડી દીધા વચ્ચેથી, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. હવે આપણે દિશાઓમાં જોયું હતું, ઉપર હોય તો ઉત્તર, નીચે હોય તો દક્ષિણ. એટલા માટે અહીંયા ઉપર આવે છે ઉત્તર ગોળાર્ધ, નીચે આવે છે દક્ષિણ ગોળાર્ધ. બરાબર. હવે વસ્તુ અહીંયા ફરી ઉત્તર ગોળાર્ધની વાત કરીએ એટલે કે આ પોર્શનની વાત કરીએ તો આ પોર્શનમાં મેક્સિમમ જમીન છે. સૌથી વધુ જમીન આવેલી છે. જે આખો ટોટલ એરિયા છે એને ટોટલ એરિયાની વાત કરીએ એમાં સૌથી વધુ શું છે તો જમીન છે. કેટલા પર્સન્ટેજ છે તો 81% છે. આ ભાગમાં ટોટલ 100%. ખાલી આ જ ભાગના, ટોટલના નહીં. અહીંયાથી ભાગ કરીને આને જુદું કર્યું, આને જુદું કર્યું. હવે આ જે ઉપરનો ભાગ છે એના જે 100% છે એ 100%માંથી 81%માં શું છે? જમીન. ક્લિયર? ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ. ઉત્તરમાં શું વધારે છે? જમીન વધારે છે. દક્ષિણમાં શું વધારે છે? પાણી. જો દક્ષિણ ગોળાર્ધ, જળ ગોળાર્ધ ટોટલ 90.5% પાણી. જે 100% છે એમાંથી 90.5%માં શું છે? પાણી. શેમાં? દક્ષિણમાં. ઉત્તરમાં કેટલા ટકામાં જમીન હતી?
81%. ક્લિયર? હવે આના કારણે જ જ્યાં જમીન વધારે છે એ ગોળાર્ધને આપણે જમીન ગોળાર્ધ કહીશું, જ્યાં પાણી વધારે છે એ ગોળાર્ધને આપણે જળ ગોળાર્ધ અથવા તો પાણી ગોળાર્ધ કહીશું. બરોબર? એટલા માટે જ અહીંયા શબ્દ તમને વાપરેલો જોવા મળે છે કે જળ ગોળાર્ધ. જ્યાં પાણી વધારે છે એ ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધની જગ્યાએ આપણે જળ ગોળાર્ધ બી કહી શકીએ. જે જગ્યાએ જમીન વધારે છે એ જગ્યાએ આપણે ઉત્તર ગોળાર્ધની જગ્યાએ જમીન ગોળાર્ધ પણ કહી શકીએ. એટલે આ બે વસ્તુ અહીંયા આ રીતે ક્રિએટ થયેલી છે. 9.5 તો તમે ખાલી કેલ્ક્યુલેશન કરશો સીધું 100માંથી 90.5 બાદ કરશો તો બી તમને 9.5 મળવાના જ. યાદ નહીં રાખો ચાલશે, પણ આ એક આંકડો યાદ રાખવાનો. ક્લિયર? પણ પરીક્ષામાં ધ્યાન રાખવાનું, પરીક્ષામાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ દક્ષિણ ગોળાર્ધમાં કુલ કેટલા ટકા જમીન આવેલી છે, પછી ત્યાં 81% ટીક ના થવું જોઈએ. આપણે જમીનમાં તો યાદ જ રાખીશું કે ઉત્તરમાં આવે ને 81% જ હોય, એટલે ક્વેશ્ચનમાં જમીનનું ટકાવારી પૂછી એટલે 81 ટીક થાય એવું ના થાય. એમાં ખાસ ચેક કરવાનું કે અહીંયા દક્ષિણ પૂછ્યું છે કે ઉત્તર પૂછ્યું છે. બરાબર? દક્ષિણ પૂછ્યું હોય તો પછી આપણે 90.5 બાદ કરવા જવા પડે 100માંથી, અને એટલા માટે જ અહીંયા આ લખીને આપ્યું છે. પહેલામાં લખ્યું હતું, અહીંયા આપ્યું છે. એનું કારણ આવું છે કે આવા ક્વેશ્ચન ફ્રેમ થયેલા છે ભૂતકાળોમાં. પરીક્ષાઓની અંદર તો નહીં પૂછાયેલા, પણ ક્વેશ્ચનિંગ ફ્રેમ થયેલા છે. ચલો, ભૂમિખંડો મહાસાગરોનો મુખ્યત્વે ત્રિકોણાકાર હોય છે. આપણે આપણા ભારતની જ વાત કરીએ તો ભારતમાં તમે એવું કહી શકો ઊંધું ત્રિકોણ હોય ને એવો ભારતનો આકાર છે. ભારતના નકશા ઓલમોસ્ટ બધાએ જોયેલા હશે. કોઈ એવું ખરું જેને ભારતનો નકશો ના જોયો હોય? ના જોયો હોય તો ના પાડવાની હો. એવું નહીં કે ભાઈ ના હું ના પાડીશ તો કેવું લાગશે કે હું આટલો મોટો થઈ ગયો કે આટલી મોટી થઈ ગઈ મેં હજી ભારતનો નકશો નહીં જોયો. ના જોયો હોય. દરેકની પોતપોતાની વસ્તુઓ છે. બરાબર? તો ઊંધા ત્રિકોણ જેવો કંઈક ભારતનો આપણે આકાર જોઈએ જ છીએ. તો સેમ વસ્તુ છે, જો ઊંધા આકારનો ભારત છે તો આજુબાજુમાં કેવું હશે? બીજો એક ઇમેજિનરી આવી રીતે આપણે ટ્રાયેંગલ વિચારી શકીએ. હવે અહીંયા શું છે? પાણી. તો જમીન ત્રિકોણ હશે તો પાણી બી કેવું રહેવાનું? છેલ્લે ત્રિકોણાકારમાં થઈ જવાનું. ઓટોમેટિક આ સેટ થશે. હવે જરૂરી નહીં કે એવું એક્ઝેક્ટ આવા ત્રિકોણ જ બનતા હોય, પણ નિયરેસ્ટ તમે જો એને ખાલી એઝ્યુમ કરવા જાઓ કે આ કયા આકારમાં છે, કયા શેપમાં છે, એનો શેપ વિચારવા જાઓ તો પછી તમારે ત્યાં ત્રિકોણ જ સેટ થશે. બીજો કોઈ શેપ જલ્દી સેટ થશે નહીં. પછી આપણે આપણો પોતાનો નવો શેપ લાવવાનો નહીં. હવે ભારતની અંદર આમ ગુજરાત આમ બહાર આવે છે ખૂણામાં, તો ખૂણો બહાર કાઢો ને પછી પાછો આમ નીચે ત્રિકોણ બનાવો, એવું નહીં કરવાનું. આપણે ખાલી એના ત્રિકોણમાં લઈ લેવાનું. બરાબર? ચલો, હવે મૂળ વસ્તુ આવે છે સમુદ્ર. સમુદ્રની અંદર હાઇટ માપવાની છે અને સમુદ્રથી ઉપર હાઇટ માપવાની છે. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે જમીનથી ઊંચાઈની વાત કરીએ, હું એક એક્ઝામ્પલની જ વાત કરું સીધી આપણો માઉન્ટ એવરેસ્ટ, સૌથી ઊંચું સ્થળ પૃથ્વી ઉપરનું કયું છે? માઉન્ટ એવરેસ્ટ. કેટલી ઊંચાઈ છે? 48, 46 નહીં. પાછળ કોઈક બોલ્યું, 6 ઉપર કંઈક બોલ્યું હતું કોઈ. હા, છગડું બોલ્યા હતા એટલે મારે અહીંયા ભૂલથી 8ની જગ્યાએ 6 લખાઈ ગઈ. બરાબર? 88-48 મીટર આપણી માઉન્ટ એવરેસ્ટની હાઇટ છે. બરાબર છે? આ છે જમીનની ઉપર. હવે આપણે નક્કી કેવી રીતે કર્યું કે 88-48 મીટરનું છે? કેવી રીતે માપ્યું? હવે હિમાલયમાં કંઈ ડ્રીલ કરીને તો આપણે માપવા ગયા ના હોય ને. હિમાલયમાં કંઈ ડ્રીલ કરીને અંદર માપપટ્ટી નાખી હોય કે ભાઈ ટોટલ કેટલી માપપટ્ટી ગઈ, એવું તો પોસિબલ છે ને. તો આપણે કેવી રીતે આને મેજર કર્યું, કેવી રીતે માપ્યું? તો આના માટે આપણે એક યુનિવર્સ, મતલબ યુનિવર્સ મીન્સ કે આખા વિશ્વની અંદર કોઈ બી જગ્યાએ જ્યારે માપણી થાય ત્યારે આ જ વસ્તુ ધ્યાન પર લેવામાં આવે. એવી વસ્તુ છે સમુદ્રની સપાટી. સમુદ્રની સપાટી નક્કી કરે, સમુદ્રની સપાટી નક્કી કરી લેવામાં આવે કે ભાઈ આ સમુદ્રની સપાટી છે, આ જે અહીંયા છે અહીંથી આની હાઇટ કેટલી, અહીંથી જેટલી હાઇટ હોય સમુદ્રની સપાટીથી એટલી જ એની હાઇટ ગણવાની. તો સમુદ્ર સપાટીથી હિમાલયની હાઇટ આટલી છે. સેમ વસ્તુ દરિયાની નીચે થાય. હવે આ જે આપણે માપ્યું એ કયો એકમ આવ્યો? મીટર. મીટરનું તમે કિલોમીટર, સેન્ટીમીટર, મિલીમીટર જે રીતે કન્વર્ઝેશન કરવું એ કરી શકતા હો છો. પણ આ ડિસ્ટન્સની અંદર માપવામાં આવ્યું છે. ડિસ્ટન્સનો એકમ કયો આવ્યો છે? મીટર. સેમ એવી જ વસ્તુ જ્યારે સમુદ્રની નીચે માપણી કરવામાં આવે છે ત્યારે એનો એકમ થઈ જાય છે ફેથમ. બરાબર? સમુદ્રની નીચે જ્યારે તમે માપો છો તો એનો એકમ કયો આવે છે? ફેથમ. જેમ મીટર આપણે ઉપર માપીએ છીએ એમ સમુદ્રની નીચે માપવું છે તો ફેથમથી મપાશે. અને આ ફેથમનું જે માપ છે એ આપણને આપ્યું છે કે 1 ફેથમ એટલે 6 ફૂટ અને 6 ફૂટ એટલે 1.8 મીટર. બરાબર? આ એક પરીક્ષાની અંદર પૂછાયું હતું એટલા માટે મેં અહીંયા મૂકેલું છે. બાકી તમે કોઈ બી ચોપડીમાં વાંચશો, ક્યાંય બી વાંચશો તો તમને જે ડેપ્થ આપેલી હશે સમુદ્રની ઊંડાઈની એ હંમેશા મીટરમાં જ મળશે. મીટર, કિલોમીટરમાં જ આપેલી હશે, ક્યાંય ફેથમમાં નહીં આપેલી હોય. પણ પરીક્ષામાં એક વખત ક્વેશ્ચન પૂછાયો હતો. આ તો ક્વેશ્ચન પૂછાય જ છે, પણ આ એક ક્વેશ્ચન પૂછાયેલો કે ભાઈ 1 ફેથમ કેટલા ફૂટ થાય?
એટલે માટે મેં અહીંયા કન્વર્ઝેશન બી મૂક્યું છે અને ફેધમની વાત બી કરેલી છે. ક્લિયર? ફેધમ ખબર પડી ગઈ, બરાબર. હવે આપણે સૌથી ઊંચું પોઈન્ટ જમીનની ઉપર જોઈ લીધું, સૌથી નીચેનું પોઈન્ટ જમીનની નીચે જોઈ લઈએ, મતલબ કે સમુદ્રમાં જોઈ લઈએ. તો સમુદ્રની અંદર સૌથી નીચે વાળું પોઈન્ટ છે મરિયાના ટ્રેન્ચ. મરિયાના જે ટ્રેન્ચ છે એ આવેલી છે ફિલિપાઇન્સ જોડેના દરિયા કિનારામાં, બરાબર. ફિલિપાઇન્સની જોડેના દરિયા કિનારામાં આવેલી છે. અંદાજે એ 11,000 મીટર ઊંડી છે, એટલે હિમાલય કરતાં પણ વધારે ઊંડી છે. હિમાલયને જો આ મરિયાના ટ્રેન્ચમાં મૂકવામાં આવે તો હિમાલય મરિયાના ટ્રેન્ચ પૂરી શકે નહીં, બરાબર. એટલે હિમાલય કરતાં પણ ઊંડી છે, એટલે જમીનની ઉપર જેટલું વધારે છે એના કરતાં વધારે જમીનની નીચે ડેપ્થમાં છે, એવું કહી શકો તમે. વસ્તુ ક્લિયર થઈ ગઈ ને આટલી? મરિયાના ટ્રેન્ચ યાદ રાખજો ખાલી, સૌથી ડેપ્થમાં આવે તો મરિયાના ટ્રેન્ચ છે. સી એનો ફિલિપાઇન્સ આપણે કન્ટ્રી કીધી, પણ જો કદાચ પૂછાય કે કયા સમુદ્રમાં અથવા કયા મહાસાગરમાં છે તો પેસિફિક મહાસાગર છે, બરાબર. હા, પછી આપણો મેઇન ટોપિક ચાલુ થાય, ગુજરાતનો દરિયા કિનારો. ગુજરાતના દરિયા કિનારો તો ઠીક, પણ ગુજરાતની જે બી વસ્તુ આપણે ભણીશું, પર્વતો, નદીઓ, ભૌગોલિક પ્રદેશો, જે કંઈ પણ ભણીશું એના આ જ 3 સેમ ભાગ પડશે: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. કોઈ બી સેશન ભણીશું, કંઈ બી ભણીશું તો એના આ 3 ભાગ હશે: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તળ ગુજરાતના ફરીથી 3 ભાગ આપણે પાડવાના થશે. ફરીથી 3 ભાગની અંદર આપણે જોઈશું તો એની અંદર આવશે ઉત્તર, મધ્ય અને દક્ષિણ, બરાબર. તળ ગુજરાતમાં આપણે 3 ભાગ પાડીશું: ઉત્તર તળ ગુજરાત, મધ્ય તળ ગુજરાત અને દક્ષિણ તળ ગુજરાત. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ કચ્છથી. તો આપણે મૂળ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે. ભારતની અંદર સૌથી લાંબો, બરાબર ને? ભારતમાં તો સૌથી લાંબો જ છે, પહેલા નંબરે ગુજરાતનો દરિયા કિનારો આવે. પણ એની એકચ્યુઅલ લંબાઈ કેટલી? તો 1600 કિલોમીટર. આ પ્રશ્ન તમને દરેક પેપરમાં આવશે, ઈચ એન્ડ એવરી પેપરમાં આ તમને પ્રશ્ન પૂછેલો જ હશે. ક્યાં ખબર છે? તમે પેપર વાંચશો ને ત્યારે પહેલા પેજ ઉપર જ આલ્યો હશે, ડેમો ક્વેશ્ચન આપો ને એમાં ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી, એ ડેમો ક્વેશ્ચન હશે તમારા માટે. ત્યાં નીચે ઓપ્શન્સ આપેલા છે અને પછી નીચે જવાબ લખશે કે આનો સાચો જવાબ થાય છે સી, તો તમારે સીમાં રાઉન્ડ કરવાનું. એ ડેમો બતાવેલું હશે પેપર ઉપર, ત્યાં આ ક્વેશ્ચન આપશે, બરાબર. એટલે આ ક્વેશ્ચનનું લેવલ એટલું થઈ ગયું છે કે એ લોકો આવા ડાયરેક્ટ તમને છાપીને પહેલાં જ આપે છે કે ડેમો જ આ ક્વેશ્ચનથી કરો, આ ક્વેશ્ચન અમે અંદર નહીં પૂછીએ, બરાબર. પણ એક વખત આવું થયું હતું કે આ જ ક્વેશ્ચન ડેમો પેપરમાં બી હતો અને અંદરના પેપરમાં બી હતો, બરાબર. એ બહુ રેર કેસ હોય, બરાબર. ભૂલ થઈ જાય ક્યારેક એ લોકોથી બી. આની પહેલાં મહાત્મા ગાંધીજી વાળો ક્વેશ્ચન આવતો હતો, બરાબર છે, કે ભાઈ રાષ્ટ્રપિતા કોણ છે? મહાત્મા ગાંધી. આ ડેમો ક્વેશ્ચન આવતો હતો અને પછી એ જ એક વખત અંદર આપી દીધો હતો કે ભાઈ રાષ્ટ્રપિતા કોણ છે. એટલે આવું ભૂલ થતી હોય એ લોકોથી બી, કંઈ નહીં. 1600 કિલોમીટર આપણી ટોટલ લંબાઈ. ટોટલ લંબાઈમાંથી કચ્છની લંબાઈ કેટલી? 406 કિલોમીટર. 3 સેક્શન આપણે કર્યા હતા, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. એમાં જે કચ્છની લંબાઈ છે એ કેટલી છે? 406 કિલોમીટર. પછી વાત કરીએ છીએ કે ભાઈ કચ્છની પશ્ચિમમાં શું આવેલું છે? અરબ સાગર. કચ્છની દક્ષિણમાં શું આવેલું છે? કચ્છનો અખાત, મતલબ કે પાણીથી જ ઘેરાયેલું છે આખું કચ્છ. કંઠીનું મેદાન. હવે કંઠીનું મેદાન છે જે આપણે વાત કરી દક્ષિણમાં, દક્ષિણમાં જે કચ્છનો અખાત, જો આપણે આવો શેપ જોયો તો કચ્છનો, બનાવી દઉં છું ખાલી. અહીંયા આપણે કચ્છ લખેલું હતું, અહીંયા મોરબી લખેલું, બરાબર ને? તો આ જે છે આખો અરબ સાગર થયો, આ જે છે અખાત થયો. અખાતની વાત આપણે ગઈકાલ મતલબ હું પાછલા લેક્ચરમાં, હું ગઈકાલ શબ્દ વાપરું એટલે સમજવાનું હું પાછલા લેક્ચરની વાત કરું છું, બરાબર. પાછલા લેક્ચરમાં આપણે અખાતની વાત કરી હતી. તો હવે તમારામાંથી કોઈ કહેશે કે અખાત એટલે શું? આપણે સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે અખાત કોને કહેવાય? એવો પાણીનો ભાગ કે જેની 3 બાજુ જમીન હોય. અહીંયા 3 બાજુ જમીન છે અને અહીંયા જ પાણી છે, તો આને કહેવાશે અખાત. ક્લિયર? સેમ વસ્તુમાં આપણે એવું જોયું હતું કે ભાઈ જેની 3 બાજુ પાણી હોય એવો જમીનનો ભાગ, એને શું કહીશું? બોલો, આ બી જોયું હતું જ આપણે. હવે લાસ્ટ લેક્ચરમાં ભૂલી જવા માંડ્યા છો તમે. જો ભારતનો નકશો આવો કંઈક છે. અહીંયા 3 બાજુ પાણી છે, આટલું આપણને ખબર છે. આપણે ભારતને શું કહીએ છીએ?
દ્વીપકલ્પ, બરોબર છે. આને આપણે કહીએ છીએ દ્વીપકલ્પ. પણ આ થયું એક મેજર પોર્શન. આ શું થયું? બહુ મેજર પોર્શન છે, મોટો પોર્શન છે. આને વાત કરીએ નાના પોર્શનના અનુસંધાને, બરોબર છે. તો નાના પોર્શનના અનુસંધાને શું થાય? તો ગુજરાતની જ વાત કરીએ. ચલો, ગુજરાતની અંદર આપણે નાનું પોર્શન લઈએ. આ જે પોર્શન છે, બરોબર છે, આ પોર્શનની ત્રણે ત્રણ બાજુ પાણી છે. હવે આને શું દ્વીપકલ્પ કહેવાનું? તો કે ના, આને દ્વીપકલ્પ ના કહેવાય. આને શું કહેવાય? ભૂસીર કહેવાય, બરોબર છે. આપણે સામાન્ય શબ્દ વાપરીએ છીએ ભૂસીર. હા ભાઈ, હું ગુજરાતીનો સાહેબ નહીં એટલે મેં જોડણી ખોટી લખી છે, બરોબર. લખી છે એટલે મને ખબર છે ખોટી છે, બરોબર. ભલે ગુજરાતીનું ફેકલ્ટી નહીં, પણ એટલી તો ખબર પડી જશે ક્યાં ભૂલ થાય છે, બરોબર. એટલે આ છે ભૂસીર, બરોબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. ત્રણ બાજુ જમીન હોય તો શું કહેવાય? અને ત્રણ બાજુ પાણી હોય તો ભૂસીર. પણ જ્યારે એ વસ્તુ લાર્જ સ્કેલ પર થઈ જાય તો દ્વીપકલ્પ. ક્લિયર? ચલો આપણે પાછા લેક્ચરમાં જતા રહીએ. એટલે કંઠીનું મેદાન જે છે એ આપણે જે કચ્છનો અખાત છે અહીંથી આપણે ચાલુ કરી દઉં. આ જે કચ્છનો અખાત છે ત્યાંથી જ્યાં ઉપરનો ભાગ છે કચ્છનો, અહીંયા આવેલું છે કંઠીનું મેદાન, બરોબર છે. અને આ જે કંઠીનું મેદાન છે એ ફળદ્રુપ છે અને દક્ષિણના દરિયા કિનારે, જો અહીંયા સ્પષ્ટતા કરી છે, દક્ષિણના દરિયા કિનારે. કચ્છનો તો દક્ષિણનો દરિયા કિનારો જ થયો આ અખાત. કચ્છના દક્ષિણના દરિયા કિનારે આવેલું છે કંઠીનું મેદાન. આ ભૌગોલિક પ્રદેશમાં આપણે ડીપમાં ભણીશું. ભૌગોલિક પ્રદેશમાં આવશે આ વસ્તુ. હા, હવે વાત કરીએ સ્પેસિફિક દરિયા કિનારાઓના અનુસંધાને, તો કોરીનાળ કરીને એક પ્રદેશ આપણને મળે છે. જો અહીંયા પહેલાં હું તમને મેપમાં બતાવી દઉં ખાલી બધા પ્રદેશો. લાસ્ટમાં આપણો મેપ મૂકેલો જ છે તમારા રિવિઝન માટે, એક્સરસાઇઝ માટે. તમે ઘેર જઈને કરી શકો, બરોબર છે. હા, અહીંયા બહુ ખરાબ લખાઈ ગયું લાગે છે, દેખાતું નહીં હરખું. અહીંયા કોરીનાળ લખેલું છે, બરોબર. આ જે વિસ્તાર છે આપણો એ કોરીનાળનો વિસ્તાર છે. આ કોરીનાળથી નીચે અહીંયા તમને કોટેશ્વર દેખાય છે. કોટેશ્વરથી આ જખો, માંડવી, મુન્દ્રા, કંડલા, બરોબર છે. આટલા કચ્છમાં સેશન પડશે. આપણે ભણવાનું કઈ રીતે છે? તો કોટેશ્વરથી લઈને જખો સુધી આ જે આખો વિસ્તાર છે ને એ આખો એક સાથે ભણવાનો કે આખો વિસ્તાર કેવો છે. જખોથી લઈને માંડવી સુધીનો આખો વિસ્તાર કેવો છે એવી રીતે આપણે ભણવાનું છે. હાલ આપણે એવું નહીં ભણીએ કોટેશ્વર શું છે, જખો શું છે, એવું નહીં. કોટેશ્વરથી જખો સુધીનો દરિયા કિનારો કેવો છે આપણે આ ભણવાનું છે. દરિયા કિનારાની સપાટી જોવાની છે, ત્યાં પોઈન્ટ ઉપર નથી રહેવાનું. જે અંદરનું ભણવાનું છે આપણે આના પછી ભૌગોલિક પ્રદેશોમાં જોઈશું. ચલો, એટલે પહેલું છે કોરીનાળ. કોરીનાળ જે જગ્યા છે એ એવું કહેવામાં આવે છે કે જે તે સમયે સિંધુ નદી ભૂતકાળની અંદર જ્યારે ગુજરાતમાંથી પસાર થતી હતી ત્યારે આ જગ્યાએ સમુદ્ર સંગમ પામતી હતી, બરાબર. અહીંથી પસાર થતી હતી, સમુદ્રના મળતી હતી. વખતો વખત સમય જતાં નદી જેમ પોતાનો માર્ગ બદલે છે એમ સિંધુ નદીએ પણ પોતાનો માર્ગ બદલ્યો અને હાલમાં એ પાકિસ્તાનમાંથી સમુદ્ર સંગમ પામે છે. હાલમાં આ જગ્યાએથી સમુદ્ર સંગમ પામતી નથી, બરાબર છે. જે તે સમયે પામતી હતી, બરાબર. એટલે આ લખ્યું છે કે સિંધુ નદીનું મુખ, જે તે સમયનું ભૂતકાળનું. આનો જે પશ્ચિમનો ભાગ છે એ સરક્રીક કહેવાય છે. કોરીનાળની વાત ચાલે છે. કોરીનાળના પશ્ચિમમાં સરક્રીક આવેલું છે. સરક્રીક બી હું તમને મેપમાં સારી રીતે બતાવીશ. સરક્રીક આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ ગઈ હતી કે પૂરો કાદવ કિચડવાળો વિસ્તાર, દલદલીય વિસ્તાર, બરોબર છે. તમે અંદર જાઓ તો તમે અંદર પૂરેપૂરા ઉતરી જઈ શકો છો. એવું નહીં થાય ઘૂંટણ સુધી ડૂબેલા રહેશો, પૂરા અંદર ઉતરી જશો. એવો ખતરનાક વિસ્તાર છે આ દલદલવાળો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વિસ્તારને લઈને ડિસ્પ્યુટ છે, વિવાદ ચાલે છે. ભારત એમ કહે છે કે આ વિસ્તાર અમારો છે, પાકિસ્તાન એમ કહે છે કે આ વિસ્તાર અમારો છે. લાસ્ટ ટાઈમ આપણે હિસ્ટ્રી જોઈ હતી, ફરીથી ખાલી બ્રીફ કરી લઈએ ફટાફટ, બરોબર છે. હિસ્ટ્રીની અંદર આમાં એવું છે કે જે તે સમયે અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે આ જે વિસ્તાર છે સરક્રીકનો વિસ્તાર, એ વિસ્તાર જે તે સમયે સિંધ પ્રદેશમાં આવતો. પછી એ લોકોએ વહીવટ માટે વિસ્તાર જુદા જુદા કર્યા. વિસ્તાર જુદા જુદા કર્યા ત્યારે મુંબઈ પ્રેસિડેન્સી અલગથી બનાવી અને આ વિસ્તારને આપ્યો મુંબઈ પ્રેસિડેન્સીમાં. પણ નકશો બનાવ્યો ને ત્યારે આ જે વિસ્તાર આવે છે ને વિસ્તારે નકશો પૂરો થઈ ગયો. ફોર એક્ઝામ્પલ કે આ નકશાની જે લાઈન છે, હવે અહીંયા ટોટલ વિસ્તાર આખો આ રીતે હોવો જોઈએ, બરોબર છે. પણ નકશાની લાઈન છે ને આટલા જઈને પૂરી થઈ ગઈ, આગળની લાઈન રોજ ના થઈ, બરોબર. પણ વહીવટમાં જ્યાં લખવાનું હતું ત્યાં સ્પેસિફાય કરવામાં આવ્યો કે આ વિસ્તાર આ વ્યક્તિએ સાચવવાનો છે, પણ નકશાની અંદર દર્શાવેલો નહોતો. એટલે ડિસ્પ્યુટ એના કારણે થયો. જ્યારે ભાગલા પડ્યા ભારત પાકિસ્તાનના ત્યારે પાકિસ્તાને એવું કીધું કે આ તો સિંધ પ્રદેશમાં છે,
ભારતે એવું કીધું કે ના તો મુંબઈ પ્રદેશમાં હતો. સિંધ પ્રદેશ કોને આપ્યો તો આપણે પાકિસ્તાનનો. જો સિંધ પ્રદેશમાં હોય તો આ વિસ્તાર કોનો થઈ જાય? પાકિસ્તાનનો. મુંબઈ પ્રદેશ કોની જોડે? તો ભારત જોડે. જો મુંબઈમાં હોય તો આ પ્રદેશ કોનો થઈ જાય? ભારતનો. પણ જે તે સમયે જ્યારે ડ્રો કરવામાં આવી હતી લાઇન્સ, ત્યારે આ પાછળની લાઈન આખી દોરવામાં આવી નથી. એટલે પ્રોબ્લેમ થયો કે આ વિસ્તાર કહેવાનો કોનો? સિંધનો કહેવાનો કે મુંબઈનો કહેવાનો? ભારતે ગ્રાઉન્ડ ઉપર વાત કરી કે ભાઈ જો આમાં સ્પેસિફાઈ લખેલું છે કે ભાઈ આ મુંબઈનો રહેશે, ભલે દોરેલું નથી, લખેલું છે. સિંધવાળા કે પણ જો અમારા જોડે આ નકશો છે જૂના નકશામાં તો અમારા જોડે છે, સિંધમાં છે. એટલે આના કારણે આ ડિસ્પ્યુટ થયો. પણ આપણે વાત કરીએ એમ ટોટલી કાદવ કિચ્ચાવાળો દલદલી વિસ્તાર છે. કોઈ એમાં શાસન કરતું નથી, કોઈ ત્યાં રહેતું નથી, કોઈ ત્યાં વસવાટ કરતું નથી. એમને વેરાન જ પડેલું છે. રાખવા માટેની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. ભાઈ ડાયવર્સિટી, પર્યાવરણની જાળવણી માટે એ બહુ સારી વસ્તુ છે. ઘણા સજીવો અંદર વસવાટ કરે છે, તો એ લોકોના જીવન માટે યોગ્ય છે અને એટલા માટે જ એનો હોવું અનિવાર્યતા છે. એટલા માટે જ આ બંને રાષ્ટ્રો એના માટે કામ કરી રહ્યા છે. જો બનાવે એને થોડું ડેવલપ કરવામાં આવે તો પર્યટન સ્થળ સારું એવું બની શકે છે. પર્યટનની આવક આપણે બધા જાણીએ છીએ કે ત્યાં હાલ કેટલા મોટા પાયા પર પર્યટનની આવક થાય છે. કંઈ નહીં, તો પહેલું આપણું કોરીનાળ પૂરું થયું. ત્યારબાદ આપણે વાત કરીએ કોટેશ્વરથી જખોની. કોટેશ્વર એ ભગવાન શિવનું મંદિર આવેલું છે. કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ દરિયા કિનારો કાદવ કિચ્ચડવાળો દરિયા કિનારો છે. જો આપણે વાત કરી હતી સરક્રિકની, એમાં આપણે કીધું હતું દલદલ છે. કાદવ કિચ્ચડ સાથે દલદલની વાત કરી હતી. અહીંયા ખાલી કાદવ કિચ્ચડ કીધું. કાદવ કિચ્ચડમાં તમે અંદર પૂરેપૂરા ના ઉતરી જાઓ, દલદલમાં તમે અંદર પૂરેપૂરા ઉતરી જાઓ. કાદવ કિચ્ચડમાં તમે વધારેમાં વધારે ઘૂંટણ કાં તો કમર સુધી અંદર ઉતરશો, એનાથી વધારે નહીં ઉતરી શકો. પછી વાત કરીએ જખોની. જખોની વાત આવે તો જખો એક જૈન તીર્થસ્થાન છે. જૈનો જે તીર્થસ્થાનો માને છે એ પૈકીનું એક છે જખો. કચ્છમાં ટોટલ આવા 5 તીર્થસ્થાનો છે જૈનોના. એ 5 તીર્થસ્થાનોમાંનું એક છે જખો. એ સિવાયના 4 નલિયા, તેરા, સુથરી અને કોઠારા. બરોબર, ટોટલ 5 જૈન તીર્થો કચ્છમાં આવેલા: જખો, નલિયા, તેરા, સુથરી અને કોઠારા. ત્યાર પછી આગળનો ભાગ આવશે આપણો જખોથી માંડવી સુધીનો. રેતાળ માટીથી બનેલો છે. જો ઉપરના બે ભાગમાં શું હતું? પહેલામાં દલદલ આવ્યું હતું કાદવ કિચ્ચડ સાથે, બીજામાં ખાલી કાદવ કિચ્ચડ આવ્યું. હવે ત્રીજામાં શું આવી ગયું? રેતાળ માટી. બરોબર, હવે અહીંયા રેતાળ પ્રદેશ ચાલુ થયો. લઘુન સરોવરની રચના ધરાવે છે. લઘુન સરોવરની વાત કરીએ, હમણાં આપણે વાત કરી હતી, નકશો આપણે ગુજરાતનો જ રાખીએ, કચ્છવાળો સેશન જોઈએ. બરોબર છે, અહીંયા દરિયા કિનારો છે આખે આખો. તો ભરતી આવશે, દરિયામાં ઓટ આવશે. ભરતી ઓટથી વાકેફ ને? ભરતીમાં શું થાય, ઓટમાં શું થાય? ભરતીમાં પાણી જમીનની અંદર વધારે આવે અને ઓટમાં જમીનથી દૂર જાય. ક્લિયર છે આટલો કોન્સેપ્ટ? ઓકે, તો આગળ વધીએ. તો જ્યારે ભરતી આવશે ત્યારે પાણી અંદર જશે. હું એવું માનું છું કે અહીંયા એક ખાડો પડેલો છે મોટો, તો ભરતીનું પાણી જશે તો એ ખાડો ભરી દેશે. એ ખાડામાં બી પાણી ભરાઈ જશે. બરોબર, આ ખાડામાં પાણી ભરાઈ ગયું, પછી ઓટ આવી. તો હવે ઓટ આવી તો અહીંયા ઉપરથી બધું પાણી જતું રહેશે, પણ ખાડાનું પાણી થોડી જશે. ખાડાનું પાણી તો ખાડામાં ભરેલું જ રહેશે. હવે તો હવે ખાડામાં જે પાણી ભરેલું રહી ગયું ને, એના કારણે શું રચાયું? સરોવર. અને આ સરોવરને કહેવાય લઘુન સરોવર. અને આ કેવા પાણીના હોય? ખારા પાણીના હોય. કેમ? કેમ કે સમુદ્રના પાણીથી રચાયા છે. લઘુન સરોવર કેવી રીતે બને છે એ ખબર પડી ગઈ. લઘુન સરોવરની રચના આવી રીતે થાય અને લઘુન સરોવર આ રીતે ક્રિએટ થાય. હવે આપણે એવું વિચારીએ કે પછી ફરી ભરતી આવશે એટલે ફરી પાણી આવશે, પણ બની શકે પછી જમીન ઉંચકાઈ હોય, કાં તો ભરતીનો પોતાનો ક્રાઇટેરિયા ચેન્જ થયો હોય, એના કારણે પાણી ના પણ આવતું હોય. અલગ અલગ જગ્યાએ ભારતના કોન્ટેક્સમાં ભણીશું ત્યારે આ વસ્તુ આવશે કે જે તે સમયે એક વખત લઘુન સરોવર રચાઈ ગયા પછી ફરી ત્યાં ક્યારેય ભરતીના પાણી આવ્યા જ નથી. બરોબર, આ વસ્તુ ક્યારે છે? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ જાપાનની. જાપાનમાં સુનામી વારંવાર આવતી હોય. સુનામી આવી મોટા ભાગમાં પાણી ભરીને જતી રહ્યું હોય તો ફરી સુનામી ના આવે ત્યાં સુધી પાણી આવવાનું જ નહીં ને. આ એક ખાલી એક એક્ઝામ્પલ સેટ કરું છું કે લઘુન સરોવરમાં પાણી ફરી ના આવતું હોય એનું કારણ શું હોય. લઘુન સરોવર ખબર પડી ગઈ? ક્લિયર? ચલો, હવે એના પછી નેક્સ્ટ આપણું છે ખંડીય છાજલી. બરોબર, આ જે આખો વિસ્તાર છે એ ખંડીય છાજલી ઉંચકાવાથી બન્યો છે. હવે ફરી એને સમજવાનું આપણે ખંડીય છાજલી શું. બરોબર છે, લાસ્ટ ટાઈમ મેં મારી જાતે બનાવીને શીખવાડી હતું, પણ હવે અહીંયા હું ફોટા લઈ આવ્યો છું. ફોટામાં આપણે એક જ ફોટો જોઈશું તો વધારે સારું રહેશે. 2 ફોટા દેખાશે તમે કન્ફ્યુઝ થશો. વંચાશે નહીં તો ચાલશે, હું કહી દઈશ કે આ શું લખેલું છે. બરોબર, ખાલી શેપ દેખાય છે ને? જો હું શેપ બી થોડો ક્લિયર કરું, કેમ કે શેપ સરખો દેખાતો નથી. બરોબર છે, પાછું આવો એક આકાર આપેલો છે, શેપ આપેલો છે. બરોબર છે. હવે આ જે પ્રદેશ છે ને
એને કહેવાય ખંડીય છાજલી. કલર આ જે છે એ ખંડીય છાજલી છે. કલરમાં દેખાય છે ને બધાને પેનનો? હા તો બરાબર, કેમ કે મને અહીંયા હું નજીક છું એટલે મને તો દેખાશે, પાછું તમને દેખાવું જોઈએ. બરોબર. તો આ જે પ્રદેશ છે એને કહેવાય ખંડીય છાજલી. હવે આ જે પ્રદેશ છે એ તટ પ્રદેશ છે. સમુદ્રનો જે તટ પ્રદેશ હોય, કિનારાનો પ્રદેશ હોય એ આ છે. ત્યાંથી આગળ વધો એટલે શું આવે? ખંડીય છાજલી. જો અહીંયા પાણી બતાવેલું છે, આ જ સમુદ્રનું સપાટી છે. ઉપરની જે સપાટી છે સમુદ્ર સપાટી છે. આ જે આટલો પોષણ આવે છે આને કહીએ છીએ આપણે ખંડીય છાજલી. તો ત્યાં પાણી આવેલું છે, હાલ ત્યાં પાણી બતાવે છે મેપમાં બી. બરોબર. સમય જતાં શું થયું કે આ જે ભાગ છે ને એ ઊંચો થઈ ગયો ભૂકંપ આવવાથી કે બીજા કોઈ પણ કારણોસર. એ ભાગ છે ને ઊંચકાઈ ગયો. હવે ત્યાં પાણી નથી. હવે સમુદ્ર પાછળ ખસી ગયો છે, જમીન ઊંચી થઈ ગઈ છે. આવી રીતે જે રચના થઈ છે ને એ આપણા દરિયા કિનારાની રચના થયેલી છે. બરોબર. ખંડીય છાજલી ઉંચકાવાથી બને છે. એ ભાગ એટલો ઊંચો થઈ ગયો, એ ઊંચકાઈ ગયો એટલા માટે આ રચના થઈ. બરોબર છે. યાદ રાખીશું વિસ્તાર જખોથી માંડવી. ખંડીય છાજલી આની પહેલાં નથી આવ્યું એટલે ખાસ યાદ રાખજો. જખોથી માંડવી ખંડીય છાજલી ઊંચકાઈ ગઈ અને એના કારણે આખો દરિયા કિનારો રચાયો. હવે આ દરિયા કિનારામાં અહીંયા આપણે શું લખ્યું? રેતાળ માટી. રેતાળ માટીમાં કેવું છે, તમે કોઈક બીચ ઉપર ગયા હોય, આને બીચ ના કહેવાય. બરાબર. તમે કોઈ બીચ ઉપર જાઓ તો ત્યાં રેતી જ હોય. તમે ઘણા જોયા હશે કે ડોલે ડોલ કાળા રેતી તો એ રેતી જ નીકળે અંદરથી. તો અહીંયા એવું ના થાય. અહીંયા એક લિમિટેશન્સમાં રેતી હોય. તમે લિમિટેશન્સની રેતી લઈ લો તો પછી પથાળ જમીન આવી જાય. બરાબર. કેમ? કેમ કે ખંડીય છાજલીથી રચાયું છે એટલા માટે જેના ઉપર લખ્યું છે રેતાળ માટી. બરાબર. ચલો ક્લિયર ને? આટલું સમજાઈ ગયું? ખંડીય છાજલી ક્લિયર થઈ ગયું? ખંડીય છાજલી શું છે? ઓકે. હવે ખંડીય છાજલી સિવાયની વસ્તુઓ આપણે જોઈ લઈએ કે ખંડીય છાજલી સિવાય સમુદ્રમાં શું શું આવે. બરાબર છે. તો આ સ્ટાર્ટિંગનો જે ભાગ છે એ ખંડીય છાજલી છે. એના પછી આ જે ઢોળાવ તરત જ નીચે ઉતરે છે આને કહેવાય ખંડીય ઢોળાવ. પહેલા સીધી જે જમીન હતી થોડી છીછરી નીચે ઉતરતી હતી એને આપણે કીધો ખંડીય છાજલીનો પ્રદેશ. ત્યાંથી આખે આખો સમુદ્રની અંદર ઢોળાવ આવી ગયો એટલે કહી દીધું આપણે એના ખંડીય ઢોળાવ. ત્યાંથી પછી નીચે સ્ટાર્ટ થયો સીધો પ્રદેશ પાછો સમુદ્રનો મેદાની પ્રદેશ. આ થઈ ગયો સમુદ્રનો મેદાની પ્રદેશ અને નીચે આવી જશે એક વિશાળ તટ મેદાન. બરોબર. આખે આખું જે આવ્યું સમુદ્ર તળ આવ્યું. આની નીચે હવે સમુદ્રના તળની નીચે કંઈ છે નહીં, સમુદ્રનું તળિયું આવી ગયું છે, પતી ગયું. આની નીચે પાણી નહીં મળે. અને પછી જે આ ઉપર પાછો વધે છે ને આગળ વધે છે એ છે સમુદ્રીય પર્વત. બરાબર. સમુદ્રની અંદર જે પર્વત જોવા મળે છે એ સમુદ્રીય પર્વત. જો આ પર્વત સમુદ્ર પાણીથી ઉપર આવી જાય તો એને આપણે કહીએ ટાપુ. ક્લિયર? ટાપુ શું છે? સમુદ્રીય પર્વત શું છે? સમુદ્રીય તળ, ખંડીય છાજલી, ઢોળાવ અને મેદાન પ્રદેશ. ક્લિયર છે? સમુદ્રની અંદરની વસ્તુઓ. ચલો તો આગળ વધીએ. આ જ પ્રદેશની અંદર આપણા બે બંદરો, એક છે સુથરી, બીજું છે માંડવી. સુથરી બંદર કઈ નદી કિનારે છે? તો કનકાવતી નદી કિનારે. મોટાભાગના બંદરો નદી કિનારે આવશે. બરોબર છે. એમાં આપણું સુથરી બંદર કનકાવતી નદી કિનારે અને ત્યાં એક સરોવર રચાયું છે બળવંત સાગર સરોવર. આ સરોવરની રચના કેવી રીતે થાય? આગળ બંધ બાંધ્યું. તમે કોઈ બી જગ્યાએ બંધ બાંધો તો પાછળ શું રચાય? સરોવર. જેમ કે આપણે સરદાર સરોવરની રચના કરી. બરોબર છે. સરદાર સરોવર ડેમ બાંધ્યો એની પાછળ શું રચાયું? આપણું સરદાર સરોવર. પાણીનો સંગ્રહ સ્થાન મોટું થઈ જાય. તો બસ આ બળવંત સાગર ડેમના કારણે બળવંત સાગર સરોવરની રચના થઈ. કઈ નદી ઉપર થઈ છે? તો કનકાવતી નદી ઉપર થઈ છે. આ બધું જ આપણે નદીઓમાં આવશે. બરોબર છે. એવું નથી કે અહીંયા જ આવી ગયું એટલે પતી ગયું છે. આ બધું નદીઓમાં ફરી રિપીટેશનમાં આવવાનું છે. ચલો નેક્સ્ટ વાત કરીએ માંડવીની. તો માંડવી આવેલું છે રૂકમાવતી નદી કિનારે. રૂકમાવતી નદી કિનારે માંડવી બંદરની રચના કોણે કરી હતી? તો ખેંગારજી પ્રથમે. કયા વર્ષે? તો 1580માં. આપણે વાત કરી હતી ગઈ લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ કોઈ એક જગ્યા હોય એનું ડેવલપમેન્ટ કરવામાં આવે. એવું નથી કે ભાઈ સમુદ્રનો કિનારો છે એટલે એ બંદર તરીકે વાપરો. એ પોસિબિલિટી નથી. બંદર તરીકે એ જગ્યાને વિકસાવવી પડે. એ પ્રમાણે એને તૈયાર કરવી પડે કે જેથી કરી ત્યાં જહાજ લંગારી શકાય, ત્યાં માલ સામાન ઉતારી શકાય. તો એ પ્રકારે માંડવી બંદરનો જે વિકાસ કરવો જોઈએ એ વિકાસ કોણે કર્યો? ખેંગારજી પ્રથમે. અને ત્યાં એમને સ્થાપના કરી કે ભાઈ હા આવા મેં આ રીતે આ વસ્તુ ડેવલપ કરી લીધી છે, અહીંયા બંદર તરીકે યુઝ થઈ શકે એમ છે. 1580માં એમને આ કામ કરેલું. માંડવીના બે અર્થ આપણે લાસ્ટ લેક્ચરમાં બી જોયા હતા, અત્યારે હાલ બી જોઈ લઈએ. બે અર્થ છે, એક છે જકાત નાકું અને એક છે દરિયાખેડુની ભૂમિ. માંડવી દરિયાખેડુની ભૂમિ અને જકાત નાકું. બે મિનિંગ્સ માંડવી ના થાય. માંડવી બંદરના નહીં, માંડવી શબ્દના.
ગુજરાતીની અંદર આપણે સમાનાર્થી શબ્દો કહેતા, તેમ બસ આ માંડવીના બે સમાનાર્થી, દરિયાખેડુની જમીન અને જકાત નાખવું. આકાર કેવો છે માંડવી બંદરનો? તો ગંડ જેવો છે, બરોબર. હવે વાત કેવી છે કે આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ પ્રકારે કંઈક આપણને જોવા મળે. ઘંટ આ રીતના હોય, અંદર ઘંટડી લટકતી હોય છે અહીંયા આ રીતે, બરોબર છે. બેલ આપણે મારીએ એટલે રણકાર ઉદ્ભવે. તો બસ આપણે અંદરથી કંઈ નિસ્બત નથી, આ તો જમીની વિસ્તાર છે. મૂળ વસ્તુ એવું છે કે આ બંદરનો ભાગ આ રીતે હોય, બે બાજુ. આગળ જમીન છે, જહાજ અહીંથી ફરીને અહીંયા આવશે. આવા પ્રકારનો કંઈક શેપ આપેલો છે માંડવી બંદરનો, બરોબર. ચલો નેક્સ્ટ, માંડવીનું જૈન ગ્રંથોમાં કયું નામ છે? જો પેલા બે તો એના અર્થ હતા, મિનિંગ શું છે, સમાનાર્થી શું છે માંડવીના, કયા કયા હતા? દરિયાખેડુની જમીન અને બીજો જકાત નાકું. હવે વાત કરીએ કે જૈન ગ્રંથોમાં માંડવી માટે શબ્દ કયો વાપર્યો છે? માંડવી શબ્દ ના લગતા કયો શબ્દ લખેલો છે જૈન ગ્રંથોની અંદર? તો એ શબ્દ છે રિયાણ પત્તન. ક્લિયર? હવે નેક્સ્ટ આપણો બીચ ચાલુ થાય છે માંડવીથી કંડલા. માંડવી વાળો જે બંદરનો જે ભાગ છે, માંડવી બંદરથી હવે આગળ જઈશું. ઉપર જે વાત કરીએ માંડવી સુધી આવ્યા, હવે માંડવીથી લઈને આગળ જવાનું, બરોબર. તો કાદવ કિચડ વાળો ભાગ છે, ભરતી ઓટના કારણે ત્યાં કાદવ કિચડ રહે છે. આપણે જોયું પહેલા કાદવ કિચડ દલદલ, બીજા નંબરે કાદવ કિચડ આવ્યું હતું, ત્રીજા નંબરે રેતાળ માટી આવી ગઈ અને ફરી હવે કાદવ કિચડ આવ્યું, બરોબર. મેંગ્રુવના જંગલો અહીંયા વિશેષ આવેલા છે. જો મેંગ્રુવના જંગલો વિશે એક વાત કરી દઈએ આપણે અહીંયા કે મેંગ્રુવના જંગલો કુલ કેટલા વિસ્તારમાં આવેલા છે? તો આપણા ટોટલ જે જિલ્લાઓ છે એમાંથી 15 જિલ્લા કે જેના દરિયા કિનારો છે એ 15 જિલ્લામાં મોસ્ટલી મેંગ્રુવ આવેલા છે. પણ સવિશેષ વાત કરવામાં આવે તો 13 જિલ્લા, 2 જિલ્લા નીકળી જાય, બરોબર. વિશેષની વાત કરીએ તો 13 જિલ્લામાં 2 જિલ્લા નીકળી જશે. મેંગ્રુવની લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી, ભારતના કોન્ટેક્સમાં આપણે સવાલ પૂછેલો કે સૌથી વધુ મેંગ્રોવ જંગલો કાં તો મેંગ્રુવ કઈ જગ્યાએ જોવા મળે છે, કયા રાજ્યમાં જોવા મળે છે? તો ત્યારે આપણો આન્સર રહે છે પશ્ચિમ બંગાળ, બરાબર. પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આપણને સૌથી વધુ મેંગ્રુવ જોવા મળે છે અને આ મેંગ્રુવના જંગલો સૌથી વધુ ક્યાં આવેલા છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલા છે. ત્યાર પછી આપણે સેકન્ડ વસ્તુની વાત કરીએ કે ગુજરાતના કોન્ટેક્સમાં આપણે જોવા જઈએ છીએ તો બીજા નંબરે આવે છે ગુજરાત. પહેલા નંબરે પશ્ચિમ બંગાળ સૌથી વધુ, બીજા નંબરે ગુજરાત. હવે ગુજરાત મેંગ્રુવમાં પહેલા નંબરે શેમાં આવશે? તો એના માટે બી આપણે વાત કરી હતી કે જો પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે કે સૌથી વધુ કૃત્રિમ રીતે ઉગાડેલા મેંગ્રુવ ધરાવતું રાજ્ય, તો ત્યારે ગુજરાત આવશે. કૃત્રિમ શબ્દ યુઝ થાય, માનવ સર્જિત શબ્દ યુઝ થાય તો ત્યાં ગુજરાત પહેલા નંબરે આવશે. કેમ? કેમ કે આપણે જાતે ઉગાડીએ પણ છીએ મેંગ્રુવ. પશ્ચિમ બંગાળમાં ઉગાડવામાં નથી આવતા, એની જાતે જ ગ્રો થાય છે. આપણા ત્યાં જાતે તો ગ્રો થાય છે, આપણે જાતે પણ એનું રોપણ કરીએ છીએ, એના બીજ રોપીએ છીએ અને એનું ઉગાડીએ છીએ. ક્લિયર? મેંગ્રુવનો ફાયદો શું? તો મેંગ્રુવનો ફાયદો એવો છે કે એ દરિયા કિનારાના આગળ વધતો અટકાવે છે. દરિયા કિનારાના કારણે જે જમીનના ધોવાણ થાય છે એ જમીનના ધોવાણને અટકાવે છે, બરોબર. આ સિવાય એના બીજા ઘણા ફાયદા છે, જેમ કે વંટોળ આવશે, એ વંટોળના સમયે તમારે તટ ઉપર વંટોળની ગતિને ધીમી પાડી દેશે. આ બધા અમુક બેનિફિટ્સ છે. માનો કે ભરતી આવી સમુદ્રમાં કંઈક એ થયું તો જે દરિયા ખેડૂઓ છે, મતલબ કે જે નાવિકો ત્યાં માછીમારી કરવા ગયા હશે એ બધાના વસવાટ કરવા ટેમ્પરરી, કેમ કે હવે ત્યારે તો એ ઘેર નહીં પહોંચી શકે પાછો દરિયો ખેડીને, તો ત્યારે મેંગ્રુવના જંગલોમાં જઈને પોતાનું વસવાટ કરી શકે છે, બરોબર. તો આ પ્રકારના બધા ઘણા બધા યુઝિસ છે મેંગ્રુવના. અને મેંગ્રુવનું બીજું નામ છે ચેર. ચેરના વૃક્ષો અથવા મેંગ્રુવના વૃક્ષો તરીકે ઓળખાય. કિનારા પર રેતીના ઢૂવા જોવા મળે છે. કાદવ કિચડ આવ્યો તો, દલદલ આવ્યું હતું, પછી કાદવ કિચડ આવ્યું હતું, રેતાળ આવી હતી, કાદવ કિચડ આવ્યો. આમાં પણ પાછું કેવું છે? રેતીના ઢગલા. આગળ કાદવ કિચડ ને પાછળ શું જોવા મળશે? રેતીના ઢગલા જોવા મળશે. કચ્છની અંદર રેતીના ઢગલા જુદા પ્રકારના હોય, અહીંયા રેતીના ઢગલા જુદા પ્રકારના હોય. કચ્છમાં કેવું છે કે આજે તમે જોયું કે રેતીનો ઢગલો અહીંયા છે, કાલ સવારે ઉઠીને જોશો જ નહીં હોય, કેમ કે પવનમાં એ રેતીનો ઢગલો ક્યાંક બીજે જતો રહ્યો છે. અહીંયા એવું ના થાય, સામાન્ય દ્રષ્ટિએ ઢગલો ત્યાં જોવા મળે તમને રેતીનો. ચલો નેક્સ્ટ, માંડવી વિન્ડ ફાર્મ આધારિત બંદર છે. વિન્ડ ફાર્મની આપણે વાત કરી લીધી હતી. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ. જમીનની ઇન્ટરનલ વસ્તુ હોય તો 3 કિલોમીટર આવે, પણ એ તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. 10 કિલોમીટર યાદ રાખવાનું ખાસ કે ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય ત્યાં પવન ચક્કી લગાવવામાં આવશે. મોટાભાગે પવન ચક્કીઓ ક્યાં લગાવીશું? કે જ્યાં આજુબાજુનો વિસ્તાર ખાલી હશે, વેરાન હશે, જ્યાં કન્સ્ટ્રક્શન્સ નહીં હોય ત્યાં આપણે લગાવીશું પવન ચક્કી. કેમ? કેમ કે તો જ એને સીધો પવન મળશે, બાકી પવન મળશે નહીં. અને પવન ચક્કી કોન્સેપ્ટ કોઈને ખબર છે? મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર, ટર્બાઇનને એ બધું ફરવીને કરવાનું હોય. પંખો ફરશે ગોળ ગોળ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ,
એટલે અંદર ગિયર ને એ બધું મિકેનિઝમ સેટ કરી લેશે, ગિયરો ફરશે, ગિયરો ફરવાના કારણે એક મિકેનિકલ એનર્જી ક્રિએટ થશે, જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ. આ યાંત્રિક ઉર્જા સીધી સેટ કરેલી હશે ટ્રાન્ઝિસ્ટરમાં ને એ બધામાં, એના કારણે શું ક્રિએટ થશે તો વિદ્યુત પેદા થશે. મિકેનિકલ એનર્જીનું એ શું કરશે, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરશે. આ ઇલેક્ટ્રિકલ એનર્જી એક જગ્યાએ સ્ટોર કરવામાં આવશે, કાં તો પછી એને સીધી સપ્લાય કરી દેવામાં આવશે કે ભાઈ હા ઇલેક્ટ્રિકલ સપ્લાય જનરેટ થયો, સીધો મોકલી દો, વાપરવા દો. કાં તો પછી એક જગ્યાએ સ્ટોર કરવામાં આવશે અને સ્ટોર કરીને પછી આગળ ફોરવર્ડ કરવામાં આવશે. કંઈ નહીં. તો આ થયું માંડવી બંદર, વિન્ડ ફાર્મ આધારિત બંદર. બરાબર. માંડવી બંદર ઉપર વિન્ડ ફાર્મ મતલબ કે વિન્ડ ફાર્મ પવનચક્કીનું જે આખું ક્ષેત્ર હોય એને કહેવાય. બરાબર. વિન્ડ એટલે તો પવન છે, એ આપણે બધા જાણીએ છીએ. ફાર્મ એટલે ખેતર. બરાબર છે. પવનચક્કીઓનું જે ખેતર છે એને કહીશું વિન્ડ ફાર્મ. ચલો, એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં હતું? માંડવીમાં. થોડી થોડી પવનચક્કી તો દરેક જગ્યાએ લગાવી હતી, પણ મોટા પાયા ઉપર મેક્સિમમ એક આખા પ્રદેશમાં બધી પવનચક્કીઓ જે દેખાતી હોય તો માંડવીમાં આપણે આ કામ કરેલું છે. અને મને જ્યાં સુધી રિકોલ છે ત્યાં સુધી આપણે જાતે આ કામ નહોતું કર્યું, આપણે મદદ લીધી હતી નેધરલેન્ડની. બરાબર છે. એક આ એડિશનલ પોઈન્ટ છે. બરાબર છે. કે જે આ વિન્ડ ફાર્મ આપણે સ્થાપ્યું હતું ને એ આપણે નેધરલેન્ડની મદદથી સ્થાપ્યું હતું. કેમ કે આ બહુ જૂની વાત છે. જ્યારે આપણે આઝાદ થયા હતા નવા એના 10-12 વર્ષમાં જ આ વસ્તુઓ કરવામાં આવતી હતી. તો એ સમયની આ વાત છે, ત્યારે આપણે નેધરલેન્ડની મદદથી આ વસ્તુ કરી હતી. હાલ આપણે કરવાની હોય તો આપણે કોકને શીખવાડવા જઈએ. બરાબર છે. કેમ કે આપણે પહેલાંથી કેવા જુગાડુ માણસો છીએ બધા, ભારતીય માણસો જુગાડુ રહે. બરાબર છે. ચલો, પવનચક્કીની સ્પીડની વાત આપણે થઈ ગઈ છે. આ વિસ્તારની અંદર 2 બંદર આવેલા છે, એક છે મુન્દ્રા, બીજું છે કંડલા. મુન્દ્રા બંદરની વાત હું કરું તો ભૂખી નદી કિનારે આવેલું છે અને મુન્દ્રા બંદર એ કચ્છનો હરિયાળો પ્રદેશ કહેવાય છે. મુન્દ્રા કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે, કેમ કે ત્યાં સારા એવા પ્રમાણમાં ખેતી થઈ શકે છે. બરાબર છે. બીજું, તે જગ્યાએ ઉપર શું આવેલું છે તો ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. મુન્દ્રા ખારેકના ઉત્પાદન માટે વિશેષપણે જાણીતું છે અને ત્યાં ખારેક સંશોધન કેન્દ્ર આપવામાં આવેલું છે. બીજું બંદર છે આપણું કંડલા બંદર. હા, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કંડલા બંદરનું હાલનું નામ શું? કંડલા બંદરના હાલ કયું નામ આપવામાં આવેલું છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય. બરાબર. બંદર તરીકે કંડલા બંદરના હાલ ઓળખવામાં આવે છે. હવે આ બંદરનો હવાલો કોની જોડે છે? ટ્રસ્ટ જોડે, અદાણી જોડે. બરાબર. અદાણી ભાઈ આ બંદર સાચવે છે, ખાનગી બંદર તરીકે સુપ્રત કરેલું છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. કચ્છ અહીંયા આપણું પૂરું થઈ ગયું. વાત કરીશું હવે સૌરાષ્ટ્રની. 3 સેક્શન હતા, કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત. એમાંથી કચ્છનું સેક્શન આપણે પૂરું કર્યું. એમાં 4 ભાગ પડ્યા. પહેલો ભાગ હતો એમાં દલદલ કાદવ કિચડ આવ્યો હતો, બીજા ભાગમાં કાદવ કિચડ આવ્યો, ત્રીજો ભાગ રેતાળ માટીમાં આવ્યો, ખંડીય છાજરીમાં આવ્યો અને ચોથો ભાગ આવ્યો કાદવ કિચડ સાથે રેતીના ઢૂવા. આ રીતે આખો ભાગ ક્રિએટ થયો છે. ચોથા ભાગની અંદર તમને ખેતી જોવા મળી, આગળના 3 ભાગમાં તમને ખેતી જોવા મળી નથી. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, એની લંબાઈ છે 843 કિલોમીટર. આપણે જે 3 ભાગ પાડ્યા, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, આ 3માં સૌથી લાંબો દરિયા કિનારો કોનો? તો સૌરાષ્ટ્રનો. આ 3 સેક્શનની વાત કરીએ છીએ. ટોટલ આપણો 1600 કિલોમીટર. 1600 કિલોમીટરમાંથી 843 કિલોમીટર કોની જોડે છે? સૌરાષ્ટ્ર જોડે છે. અને 406 કિલોમીટર કોની જોડે હતો? કચ્છ જોડે હતો. એટલે આપણે કીધું હતું કે ભાઈ તળ ગુજરાત પછી યાદ રાખવાનું નહીં. કેમ કે આપણે 1600 યાદ રાખ્યું છે, 843 યાદ રાખ્યું છે અને 406 યાદ રાખ્યું છે. તો આપણે તળ ગુજરાત યાદ રાખવાનું થતું નથી. તળ ગુજરાતના 351 કિલોના યાદ રાખવાનું નહીં. કેમ કે આપણને એટલી ખબર હોવી જોઈએ કે 1600માંથી પેલા બેનો સરવાળો બાદ કર્યો એટલે 351 મળી જવાના છે. તો આપણા મગજમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નાખવાની નહીં. કેમ કે આપણે બહુ બધી ઇન્ફોર્મેશન નાખવાની છે, તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખશું કે જેની જરૂર નથી નાખવાની એ નહીં નાખવાનું. તમને ખબર છે કે આનો જવાબ મળી જશે. આ 2 જવાબ આવડી ગયા તો તળ ગુજરાતનો જવાબ હવે આવડી જશે. એ 351 નહીં ખબર હોય તો તમે કેલ્ક્યુલેશન કરીને લાવી શકો છો. તો એના માઇન્ડમાં ફિટ કરવાની જરૂર નથી, કેમ કે આપણે સ્પેસ રાખવાની માઇન્ડમાં. પછી આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, ઓવરફ્લો થઈ જશે તો આગળનું ડિલીટ થશે અને પાછળનું એડ થશે. હવે આગળનું ડિલીટ થઈ જશે તો મતલબ શું? બરાબર. પછી તમે પાછું આગળનું ડિલીટ થયેલું ફરી કરવા જશો તો ફરી પાછું બીજું કંઈક ડિલીટ થશે. એટલે આપણે એક લિમિટેશન્સમાં ચાલવાનું. બરાબર. અને કોઈકની એવી હોય ઈચ્છા કે ભાઈ અમારા માઇન્ડની કેપેબિલિટી વધારવી છે, અમારી સ્ટોરેજ કેપેસિટી વધારવી છે, નહીં આપણે ફોનમાં સ્ટોરેજ કેપેસિટી વધારવા મેમરી કાર્ડ નાખી દેતા, વધારવી છે તો શું થાય? તો કંઈ નહીં, સવારે વહેલા ઉઠી જવાનું, યોગા કરવાના 15-20 મિનિટ શાંતિથી.
જો ડેલી આ રૂટીન પ્રોસેસ ચાલુ થઈ જશે તો તમારી બ્રેનિંગ કેપેસિટી વધી જશે. ચલો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો 843 કિલોમીટરનો દરિયા કિનારો. કેટલા જિલ્લાઓ આવેલા છે? 8 જિલ્લા આપણા નકશામાં પણ જોયા હતા, બરોબર. મોરબીથી ચાલુ થયું હતું અને ભાવનગરે પૂરું થયું હતું. આજે આપણે નકશામાં એ વસ્તુ સ્પેસિફાય કરી નથી, પણ આપણે એ વસ્તુ સ્પેસિફાય કરી હતી કે કયા 3 જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી: રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્રના ટોટલ કેટલા જિલ્લા? 11 જિલ્લા. 11માંથી આ 3 જોડે દરિયા કિનારો નથી, તો બાકીના 8 જોડે દરિયા કિનારો છે. એ કયા છે? તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને છેલ્લું આપણું ભાવનગર. આટલા 8 જિલ્લાઓ પાસે દરિયા કિનારો છે સૌરાષ્ટ્રના અનુસંધાન. ચલો નેક્સ્ટ. જો આ તમારા સિક્વન્સ છે ને માઇન્ડમાં સેટ કરવાની છે. ધીમે ધીમે સેટ થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે, તમારા માટે ધ બેસ્ટ રહેશે. આવી રીતે આ લિસ્ટ જેમ બનાવ્યું છે ને એ પ્રમાણે લિસ્ટ યાદ રાખવું અનિવાર્ય છે. ઘણા એવા બી તમને મળશે કે 8 જિલ્લા મોઢે હશે પણ એ સિક્વન્સમાં નહીં હોય. સિક્વન્સમાં યાદ રાખવાના બીજા ઘણા ફાયદા છે, એ બી તમને કહું. હાલ આપણે એની વાત નહીં કરતા, હું તમને પાછળ સમજાવીશ કે સિક્વન્સમાં યાદ રાખવાથી શું બેનિફિટ્સ થાય, બરાબર. પણ બને ત્યાં સુધી યાદ રાખવાનું જ છે. હવે 8 નામ યાદ રાખવા જ છે, તો જેમ યાદ રાખવા કરતાં એક લાઇનમાં જ યાદ રાખીએ. આપણને તો બે રીતે 8 નામ તો યાદ રાખવાના જ છે, તો એક લાઇનમાં શું કામ યાદ ના રાખીએ? એક લાઇનમાં યાદ રાખવાથી શું બેનિફિટ્સ થશે ને હું તમને પાછળ સમજાવીશ. લગભગ તો હું સન્ડે સમજાવીશ. સન્ડે એક્ઝામ છે ને આપણી, એટલે એક્ઝામમાં ક્વેશ્ચન્સ હશે ને, ક્વેશ્ચન્સમાં એવા ક્વેશ્ચન્સ હશે કે જે અહીંયા નહીં ચાલ્યા હોય, અને ત્યારે હું તમને સમજાવીશ કે ક્વેશ્ચન નહોતો ચાલ્યો તેમ છતાં તમે એનો આન્સર કેવી રીતે આપી શકતા હતા. અને એ જ વસ્તુ અહીંયાથી શીખવાની થશે કે જો તમે આ બધું સિક્વન્સમાં એ રીતે સેટ કરશો ને તો એના આન્સર્સ તમે ઇઝીલી આપશો. ચલો નેક્સ્ટ. કંડલાથી દ્વારકા, સૌરાષ્ટ્રનો પહેલો સેક્શન. એમાં આવે છે પરવાળાના ટાપુઓ, બરોબર. પરવાળા વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી. સૌથી વધુ પરવાળા કયા દેશ પાસે છે? લાસ્ટ ટાઈમ વાત થઈ હતી આપણે કીધું હતું કે એ ઇસ્યુ લગભગ આજથી 1-1.5 વર્ષ પહેલાં બહુ ચર્ચામાં હતું, બરોબર છે. ઓસ્ટ્રેલિયા પાસે, બરોબર. ગોલ્ડન બેરલ રીફ તરીકે ઓળખાય છે, બરોબર છે. પરવાળાના ટાપુઓની વાત આપણે કરી દીધી હતી. પરવાળા એક સજીવ છે પોતે. એનો જન્મ ક્યાં થાય છે અથવા તો એ વસવાટ ક્યાં કરે છે? તો સમુદ્રના જળ સપાટીની નીચે એ વસવાટ કરે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો હોય, બરોબર. સમુદ્રના પાણીની અંદર જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે ત્યાં સુધીમાં પરવાળાઓ વસવાટ કરી શકે. જ્યારે સૂર્યપ્રકાશ મળતો બંધ થઈ જાય ત્યાંથી નીચે જઈ શકે નહીં. આવા દરેક સજીવનું એક આયુષ્ય છે, આપણને બધાને ખબર છે. કોઈ અજરો અમર છે નહીં. પછી એવું ના કહેતા કે ભાઈ હનુમાનજી અજરો અમર છે, એ અલગ 7 વ્યક્તિ અલગ છે આપણા માટે, બરોબર છે. પણ બાકી આપણે વાત કરીએ તો બીજા કોઈ સજીવમાં કોઈ વ્યક્તિ અમર છે નહીં. હા, લાંબુ જીવન કદાચ જીવી જશે પણ અમર નહીં હોય, એનું ડેથ તો ફાઇનલ છે. તો પરવાળાનું બી ડેથ થાય. પરવાળા જ્યારે મૃત્યુ પામે, ફોર એક્ઝામ્પલ કે આ એક ફર્સ્ટ પરવાળા છે કે જેનો જન્મ થયો હતો સમુદ્રની અંદર પાણીની નીચે. આપણે જે વાતો કરી પેલા મેદાન પ્રદેશની વાત કરી હતી ને આગળ, સમુદ્રનું મેદાન પ્રદેશ. આપણે એવું માનીએ છીએ કે સમુદ્રના મેદાન પ્રદેશ સુધી સૂર્યપ્રકાશ પહોંચતો હતો અને સમુદ્રના મેદાન પ્રદેશમાં આ રીતે પરવાળાનો જન્મ થઈ ગયો. હવે જ્યારે આ મૃત્યુ પામશે ને ત્યારે સીધી ડેથ નહીં થાય. પહેલાં એ શું કરશે? નવા પરવાળાને પોતાની ઉપર જન્મ આપશે અને પછી એ મૃત્યુ પામશે. મતલબ કે જ્યારે એ મૃત્યુ પામશે ને ત્યારે બીજા એકને જન્મ આપીને જ મૃત્યુ પામશે. એટલે એમની જે પોપ્યુલેશન છે એમાં ઘટાડો થવાના કોઈ ચાન્સીસ નથી. બાજુમાં નવો પરવાળા જન્મ લેશે તો એ એડિશન થયું. એક વ્યક્તિ મૃત્યુ પામે તો એની સામે એક વ્યક્તિ જન્મે, આવો રૂલ પરવાળામાં છે. પણ માનો કે કોઈક નવો જ વ્યક્તિ જન્મ્યો તો પછી એનું લિંક અલગથી ચાલશે પાછી, બરોબર. એની ઉપર બી સેમ ટુ સેમ જ વસ્તુ થશે કે એ મૃત્યુ પામશે ત્યારે ઉપર બીજા પરવાળાને જન્મ આપીને મૃત્યુ પામશે. બસ આ જ વસ્તુ કન્ટિન્યુઅસ લાંબો સમય ચાલે જ રાખે. ત્યારે આ વસ્તુ ધીમે ધીમે સમુદ્રમાં ઉપર આવતી જશે, કેમ કે સમુદ્રનું મેદાન તો એની એ જગ્યા ઉપર રહેવાનું છે. પણ એક પરવાળો જન્મ્યો, મૃત્યુ પામ્યો, એની ઉપર જન્મ્યો, મૃત્યુ પામ્યો. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી જશે વર્ષો સુધી. પછી એક લિમિટેશન તો આવશે ને કે જ્યારે આ છેક સમુદ્રના તળિયા સુધી ટોપ સુધી પહોંચી જશે, સમુદ્રની જે સપાટી છે ત્યાં સુધી આવી જશે. હવે સમુદ્રની સપાટી સુધી આવી જશે પછી શું થશે? આપણે વાત કરી હતી કે એ તો પાણીની અંદર હોવો જોઈએ, સૂર્યપ્રકાશ મળવો જોઈએ. હવે જો પાણીની ઉપર આવી જશે તો એ જીવી શકશે નહીં. હવે એ જીવી નહીં શકે ને ત્યારે એની કન્ડિશન ચેન્જ થઈ જશે. અત્યાર સુધી આપણે શું કન્ડિશન જોઈ? જ્યારે મૃત્યુ પામે છે ત્યારે નવાને જન્મ આપીને મૃત્યુ પામે છે. હવે જ્યારે સમુદ્ર સપાટીથી ઉપર આવી જશે ને
ત્યારે કોઈને જન્મ નહીં આપી શકે, ત્યારે સીધો મૃત્યુ જ પામશે ખાલી, ઓનલી ડેથ. બરોબર. તો ત્યારે શું થશે, સમુદ્ર સપાટીથી ઉપરનો જે આ વિસ્તાર આવ્યો કે જ્યાં એ મૃત્યુ પામી ગયા, ત્યાંથી ઉપર હવે વધશે નહીં, એ સપાટી આવી ગઈ. હવે આ જે પરવાડા છે ને એ સજીવ તો છે પણ કેવા, નક્કર. જ્યારે મૃત્યુ પામશે ને ત્યારે ખડક થઈ જશે. મતલબ શું થયું કે આ એક ખડક ઊભી થઈ ગઈ હવે તમારા માટે, આ એક ખડક થઈ ગઈ, આ એક પર્વત જેવો ભાગ થઈ ગયો. હવે આના ઉપર આપણે વસવાટ ચાલુ કરીશું, એટલે એને શું કહીશું, ટાપુ. કેમ? કેમ કે આની ચારે બાજુ તો શું હશે, પાણી. આની ચારે બાજુ તો પાણી જ છે, તો આને આપણે શું કહીશું, ટાપુ. બસ. તો આ જે ટાપુઓ રચાયા પરવાડાના કારણે, એ ટાપુઓને કહેવાય પરવાડાના ટાપુઓ. ક્લિયર છે? આખું પરવાડાનું કોન્સેપ્ટ ક્લિયર છે? પરવાડા કેવી રીતે હોય, શું છે એ. બીજું આપણે વાત કરી લીધી કે વિશ્વમાં સૌથી વધુ ક્યાં છે, ઓસ્ટ્રેલિયામાં છે. ચલો, આ દરિયા કિનારો વધુ ખાંચા ખૂંચીવાળો છે. પછી વાત કરીએ મરીન નેશનલ પાર્કની. બરોબર છે. તો એક મરીન નેશનલ પાર્ક, ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક, એમાંનું એક મરીન નેશનલ પાર્ક. જો બેઝિકલી જિલ્લા સાથે વાત કન્સર્ન કરીને વાત કરીએ તો આવે જામનગરમાં. જામનગરની પાસેના જે દરિયા કિનારો છે એની અંદર આવે. આની અંદર આપણે 2 પ્રાણી મહત્વના જોવાના હતા. એની અંદર આપણે એક વાત કરીશું મૂળ તો દરિયાઈ ગાયની. બરોબર છે, કે જેનું મૂળ નામ છે ડુગોંગ. એનું મૂળ નામ છે ડુગોંગ, અને ગુજરાતની અંદર આપણે એના નામ આપ્યું છે દરિયાઈ ગાય. કેમ? કેમ કે દરિયામાં રહી છે અને શાકાહારી છે. એ માંસાહાર કરતું નથી, શાકાહાર કરે છે. શાકાહારમાં દરિયાની અંદર એને શું મળે, તો લીલ, શેવાળ ના બધું મળે. હવે એવું ના કહેતા કે લીલ શેવાળ છે તો એક સજીવ જ ને. બરોબર. તો એમ તો આપણે વૃક્ષોને બી સજીવ જ કીધા છે, તો આપણે વૃક્ષો જ ખાઈએ છીએ ને, શાકભાજીને આપણે નહીં. કા જગદીશચંદ્ર બોઝે આપણને કીધું છે કે ભાઈ જે વનસ્પતિ છે એ પોતે બી સજીવ છે, આપણે વનસ્પતિ ખાઈએ જ છીએ, તો આ બી આપણે શાકાહારી છીએ ને. તો એ વસ્તુમાં એ કોન્સેપ્ટ માની લેવાનો. પછી એવું નહીં કહેવાનું કે ભાઈ લીલ શેવાળ તો સજીવ હતી, એને તો સજીવ ન ખાતા, તો ક્યાંથી શાકાહારી થયા. બરોબર. ચલો નેક્સ્ટ, દ્વારકાની ભૂસી. જો ભૂસી શબ્દ આવી ગયો, આગળ આપણે વાત કરી હતી. હવે કોન્સેપ્ટ ક્લિયર છે. ભૂસી એટલે ત્રણેય બાજુ કેવું છે, પાણી. કચ્છના અખાતને અરબ સાગરથી જુદો પાડે છે. કચ્છનો અખાત અંદર રહી જશે, અરબ સાગર બહાર રહી જશે, જ્યાં ભૂસી આવશે ત્યાં. બેટ, પિરોટન ટાપુ. જો બેટ કયા કયા આવેલા છે, તો પરવાડાઓથી રચેલો છે એક ટાપુ પિરોટન ટાપુ, એ આવેલો છે. બેટ દ્વારકા, નોડા બેટ અને ભેડા બેટ, અને બીજો એક બેટ છે શંખોદ્વાર બેટ. આટલા બેટ્સ આવેલા છે કયા સેક્શનની અંદર, જો નામ પાછું ઉપર જતું રહ્યું, કંડલાથી દ્વારકા. આ જે સેક્શન છે એટલી અંદર આ બધા ટાપુ આવેલા છે. બરોબર. એવું જરૂરી નહીં પર્ટિક્યુલર એક લોકેશન પર છે, આખામાં આયા. કંડલાથી લઈને છેક દ્વારકા સુધી, મોરબી, જામનગર બધામાં થઈને ટોટલ આટલા ટાપુ આવી ગયા. બંદરોની વાત કરીએ. નવલખી બંદર. નવલખી બંદરનો વિકાસ કર્યો તો વાઘજી ઠાકોર બીજાએ. વાઘજી ઠાકોર બીજાએ 1909ની અંદર એને વિકસાવ્યું. કયું બંદર? નવલખી બંદર. હા, હવે નવલખી શબ્દ યાદ આવ્યો મને. ચલો હું તમને એક હોમવર્ક આપું, તમે થોડું ઘેર જઈને સર્ચ કરજો. બરોબર છે. નવલખી બંદર છે અહીંયા. નવલખી મહેલ, નવલખી કોઠાર, નવલખી કૂવો, આ બધા અલગ અલગ વસ્તુઓ ગુજરાતની અંદર આવેલી છે કે જેને નવલખી નામ મળેલું હોય. તમે તમારી જાતે શોધવાનો પ્રયત્ન કરો, તમને આવી કેટલી વસ્તુઓ મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં મને યાદ કરાવજો, હું તમને આખું લિસ્ટ આપી દઈશ કે નવલખીવાળી વસ્તુઓ ગુજરાતની અંદર ટોટલ કેટલી છે, કઈ જગ્યાએ નવલખી બંદર છે, કઈ જગ્યાએ નવલખી મહેલ છે, કઈ જગ્યાએ નવલખી કૂવો છે. આ બધું હું તમને કહી દઈશ, પણ તમારે ઘેરથી કંઈક લઈને આવવું પડશે. બરાબર. વધારે નહીં તો એટલીસ્ટ 2-3 વસ્તુઓ શોધીને લાવવી પડશે કે નવલખી નામની આ વસ્તુ આ જગ્યા ઉપર છે. આખું લિસ્ટ બાકીનું હું તમને લખાઈશ. બરાબર. ચલો, તો આ એક હોમવર્કનો ક્વેશ્ચન આજે આપીએ છીએ આપણે. નવલખી બંદર મોરબીમાં છે 1909, અને આ બંદર છે બારમાસી બંદર છે. હા, હવે વાત આવે પાછી બારમાસી બંદર કોને કહેવાય. તો બારમાસી બંદર એને કહેવાય કે જે 12 મહિના, એને કંઈ ફરક ના પડે, શિયાળો, ઉનાળો, ચોમાસું, કંઈ જ મતલબ નથી એના. દર 12 મહિને વહાણો આવશે, પોતાનો સામાન ઉતારશે ને પોતાનો સામાન લેશે ને પછી વહાણો પાછા જઈ શકશે. આ બધું જે થઈ શકતું હોય એ બંદરોને કહેવાય બારમાસી બંદરો. બધા બંદરો બારમાસી બંદરો હોતા નથી. નેક્સ્ટ, જોડિયા જામનગર. જોડિયા જામનગર ભરતીના મોજા 7 થી 8 મીટર ઊંચા ઉછળે છે. એના કારણે ત્યાં શું લગાવેલું છે, આપણે લો હેડ ટર્બાઇન. લો હેડ ટર્બાઇન લગાવીને આપણે વિદ્યુત પેદા કરીએ છીએ. આપણે આગળ વાત કરી પવનચક્કીમાં મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર. ટર્બાઇન પણ સેમ જ વસ્તુ કરે, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર.
એની સિસ્ટમ જુદી હોય. પવનચક્કીમાં શું હતું, 3 પાંખિયા હોય, 3 પાંખિયા ફરી રાખે, અંદરનું ગિયર બોક્સ હોય, ગિયર બોક્સ ફરે, એના કારણે વિદ્યુત પેદા થાય, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય. અહીંયા ટર્બાઇન હોય, ટર્બાઇનની અંદર બી પાંખિયા જ હોય, ટર્બાઇનના પાંખિયા પાણીથી ફરશે, પેલા પવનથી ફરતા હતા, અહીંયા શાંતિ ફરશે, પાણીથી ફરશે, પાણીથી ફરશે એટલે એની એ જ પ્રોસેસ પાછળ રિપીટ. બરાબર. ચલો નેક્સ્ટ છે બેડી બંદર. બેડી બંદર આવેલું છે જામનગરમાં અને જૂના જામનગરનું મહત્વનું બંદર છે. એવું તો ના કહેવાય, હતું એવું કહી શકો તમે. બરોબર છે. જૂનું જામનગર એટલે નવા નગર. બરોબર. જામનગરની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારની વાત કરે છે કે એ સમયે આ પ્રકારનું એક બંદર હતું કે જેનું નામ હતું બેડી બંદર. નેક્સ્ટ હાલની એક બીજા બંદરની વાત કરીએ તો સિક્કા જામનગર, આપણો જાયન્ટ. બરોબર છે. ભારતના સૌથી ધની પર્સન કોણ છે? હાલમાં ભારતના સૌથી વધુ ધની પર્સન કોણ છે? મુકેશ અંબાણી. બરોબર છે. મુકા કાકા કહેવાનું. બરોબર. આ બધું સારું લાગે, એમ થોડું ફેમિલિયર લાગે, ના ભાઈ અમારા કાકા જ છે. બરોબર. ચલો રિલાયન્સ રિફાઇનરી સૌથી વધુ, અને એની જોડે બીજું આવેલું છે દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી. દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી મોસ્ટ ઓફ જે કામ, આમ તો સિમેન્ટ બધા પ્રકારના બનાવે, પણ એ જે સવિશેષ જાણીતી છે સફેદ સિમેન્ટ માટે. સફેદ સિમેન્ટનો ઉપયોગ તમે જોયો છે ઘરમાં જે ટાઇલ્સ વર્ક આપણે કરીએ ત્યારે એક સફેદ સિમેન્ટ યુઝ થાય. આપણો રેગ્યુલર સિમેન્ટ પાછળ દિવાલમાં યુઝ થાય, પછી એની જે બોર્ડરિંગ કવર કરવાની હોય ને ત્યારે સફેદ સિમેન્ટ યુઝ કરીએ. તો એ સફેદ સિમેન્ટ માટે દિગ્વિજય કંપની ફેમસ છે. પછી વાત કરીએ ઓખા બંદરની. ઓખા બંદર આવ્યું છે દેવભૂમિ દ્વારકામાં. કોસ્ટિક સોડાનું ઉત્પાદન મેક્સિમમ જોવા મળે છે. બરાબર. કોસ્ટિક સોડાનું કારખાનું આવેલું છે. જગ્યા કઈ છે તો મીઠાપુર. પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે કે કોસ્ટિક સોડાનું કારખાનું દ્વારકામાં ક્યાં આવેલું છે તો મીઠાપુરમાં આવેલું છે. એ જગ્યા પર્ટિક્યુલર છે મીઠાપુર. ભારતનું મોટું પ્રવાહી બંદર કયું છે તો સિક્કા. પ્રવાહી બંદર આપણે લાસ્ટ ટાઈમ વાત કરી દીધી હતી. પ્રવાહી બંદર કોને કહેવાય? બંદર ઉપર શું થાય તો માલ સામાનની અવર જવર. તો જે બંદર ઉપર માલ સામાનમાં પ્રવાહી વસ્તુની અવર જવર થાય, ફોર એક્ઝામ્પલ કે પેટ્રોલ આવ્યું, ડીઝલ આવ્યું, ક્રૂડ ઓઇલ્સ આવ્યા, આ બધું પ્રવાહી કહેવાય. તો આ બધા પ્રવાહીઓની જે અવર જવર બંદર ઉપર થશે તો એ બંદર કેવા બંદર થઈ જશે? પ્રવાહી બંદર. બરોબર. એટલે સિક્કામાં મોસ્ટલી આપણે શું કરીએ છીએ? પ્રવાહી વસ્તુઓની અવર જવર થાય છે, પ્રવાહી માલ સામાન અવર જવર થાય છે. બીજું બંદર છે આપણી જોડે સચાણા. સચાણા ખાતે આપણે શું કરીએ છીએ? શિપ બ્રેકિંગ. બરોબર છે. જહાજો ભાંગીએ છીએ. જે જહાજ હવે પતી ગયું છે કે ભાઈ આનું આયુષ્ય પૂરું થઈ ગયું, હવે આ જહાજને દરિયામાં ચલાવાય એવું નથી, તો આપણે ક્યાં જશે? સચાણા. સચાણા જેમ કે હવાને તોડી નાખો. બરોબર. ગુજરાતની અંદર આવા જહાજ તોડવાની 2 જગ્યા, એક છે સચાણા જામનગર અને બીજું છે અલંગ ભાવનગર. બરોબર. અલંગ ભાવનગર ખાતે અને સચાણા જામનગર ખાતે 2 જગ્યા ઉપર છે. આમાં બી ફરી હું યાદ રાખ એટલું જ કહીશ, જામનગર અને ભાવનગર બે નામ સરખા સરખા. આજે તમને યાદ રહેશે કે ભાઈ સચાણા જામનગરમાં છે અને અલંગ ભાવનગરમાં છે. 2 દિવસ રહીને હું પૂછીશ તો તમે કન્ફ્યુઝ થશો કે અલંગ જામનગરમાં હતું કે સચાણા જામનગરમાં હતું. આ પ્રોબ્લેમ થશે. એટલે આપણે યાદ એક જ રાખવાનું, અલંગ ભાવનગર, અને સચાણા ખાલી એટલું યાદ રાખવાનું. બંદર કેટલા તો કે 2, અલંગ અને સચાણા. અલંગ ક્યાં આવ્યું તો ભાવનગરમાં, સચાણા ક્યાં આવ્યું યાદ રાખવાનું નહીં. ક્લિયર? સચાણાને યાદ નહીં રાખવાનું કેમ કે એ ઓટોમેટિક યાદ રહી જશે. તમને ખબર જ છે કે એક જામનગરમાં છે અને એક ભાવનગરમાં છે, અને અલંગ ભાવનગરમાં છે તો બચ્યું એ જામનગરમાં હોય. ક્લિયર? જો 2 યાદ રાખ્યું કે સચાણા જામનગરમાં અને અલંગ ભાવનગરમાં તો 2-3 દિવસ રહીને પ્રોબ્લેમ થવાનું ચાલુ થઈ જશે. પરીક્ષામાં પછી ક્વેશ્ચન આવશે ને ત્યારે પ્રોબ્લેમ થશે કે ભાઈ હવે આમાં જામનગર લખવું કે ભાવનગર લખવું. બરોબર. તો આવું ના થાય એટલા માટે સ્પષ્ટતા કરું છું કે એક જ યાદ રાખવાનું, બીજું ઓટોમેટિક યાદ રહી જશે. ચલો એટલે પ્રવાહી બંદર સિક્કા, સચાણા જહાજ બાંધવાનું શિપ બ્રેકિંગ યાર્ડ, અને બીજું કયું છે મહત્વનું તો અલંગ. અલંગ આગળ આવશે આપણી જોડે હજી. ચલો નેક્સ્ટ દ્વારકાથી વેરાવળ. ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ આવેલી છે. ચૂનો એટલે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન આવશે જ આગળ આમાં. આ રહ્યો મિડલાઇટ લાઇમસ્ટોન. બરોબર છે. લાઇમસ્ટોન એટલે ચૂનો. બરોબર. ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન કહેવાય. એને આપણે કહીશું બીજું પોરબંદરી પથ્થર. ચૂનો અલગ છે, પોરબંદરી પથ્થર અલગ છે. જો અહીંયા સ્પષ્ટતા કરી છે, મિલિયોલાઇટ નામનો લાઇમસ્ટોન. નામ શું આપ્યું છે? મિલિયોલાઇટ. આ ચૂનો જ, પણ એ અલગ પ્રકારનો છે. એની લાક્ષણિકતાઓ અલગ છે. ચૂના કરતાં કંઈક અલગ વિશેષતા ધરાવે છે બીજી એડિશનલ, એટલા માટે આપણે એને અલગ કહીએ છીએ ને એને પોરબંદરી પથ્થર નામ આપ્યું છે. તો ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ છે. ટેકરીઓની પાછળ લઘુન સરોવર રચાયેલા છે. લઘુન સરોવરની વાત આપણે આગળ
કરી દીધી. હવે ક્લિયર છે લઘુન સરોવર કેવી રીતે રચ્યા છે અહીંયા? ઓકે ડન. પોરબંદરથી માણાવદર સુધી આખો આવો વિસ્તાર છે. પોરબંદરથી માણાવદર સુધી શું છે? તો આવી ટેકરીઓ છે. ટેકરીઓની પાછળ શું છે? લઘુન સરોવરો છે. વિસ્તાર નાના ટાપુયુક્ત અને કરાડમય. નાના નાના ટાપુઓ છે, કરાડમય. કરાડમય એટલે શું? તમે કરોડરજ્જુના ફોટા જોયા? આપણા મનુષ્યની જે કરોડરજ્જુ હોય એના ફોટા જોયા છે? એમાં ખબર છે આવી રીતે ખાંચા 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 હોય પાછળ, બસ એને કરાડમય કહેવાય. તો આવા ખાંચા ખોચીવાળા પ્રદેશની વાત કરી છે અહીંયા. જો આ જે લાઇમસ્ટોન પથ્થર છે ક્યાંથી મળે છે? તો પોરબંદરથી માણાવદર સુધીમાં મળે છે. ઉપરની વાત બી એ જ હતી. ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ ક્યાંથી ક્યાં સુધી? પોરબંદરથી માણાવદર સુધી. આનું નિર્માણ પણ કેવી રીતે થયું? ખંડીય છાજલી ઉંચકાવાથી. આગળ બી આપણે જોઈ ગયા ખંડીય છાજલી ઉંચકાવાથી નિર્માણ થયું. ખંડીય છાજલી આખી આપણે સમજી લીધી. માણાવદરથી નવી બંદર સુધીનો ભાગ નીચાણવાળો હોય, ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે અને આને કહે છે ઘેડ પ્રદેશ. આમાં શું થયું? જો ઉપર આપણે વાત કરી, આગળ શું છે? પર થોડો ટાપુઓ છે અને થોડો કરાડમય ખાંચા ખોચીવાળો પર્વતીય વિસ્તાર છે. એટલે અંદર શું આવશે? લઘુન સરોવર ને એવું બધું જમીની વિસ્તારને એ છે. હવે ત્યાં શું થશે? વરસાદ પડશે, પાણી ભરાશે તો બહાર નીકળવા માટે જગ્યા નથી, તો ત્યાં કેવું રહેશે? પાણી ભરાઈ રહેશે ચોમાસામાં. તો એ પ્રદેશ આપણો છે ઘેડ પ્રદેશ. બરોબર છે? એ પ્રદેશને આપણે શું કહીશું? ઘેડ પ્રદેશ કહીશું. ઘેડ પ્રદેશની વિશેષતા શું છે? ઘેડ પ્રદેશમાં આવે છે મગફળી. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ઘેડ પ્રદેશમાં થાય. જૂનાગઢની અંદર ઘેડ પ્રદેશની અંદર મગફળીનું ઉત્પાદન સવિશેષપણે જોવા મળે છે. ચલો બંદરોની વાત કરી લઈએ. પોરબંદર છે બ્રેક વોટર બંદર છે. બરોબર. આવા બ્રેક વોટર હું તમને બતાવી દઉં. લાસ્ટ ટાઈમ બી બતાવ્યું હતું જ આપણે. આ વખતે બી જોઈ લો, તમે બધા બેઠા જ છો તો. વાહ, બે કિંગ ભેગા થઈ ગયા. આપણે અલંગે બાકી રાખી દઉં. અલંગ જ છે જ અહીંયા. નાનું કરો તો મોટું જ થઈ જાય પાછું. જો આ રહ્યું આપણું પોરબંદર બીચ. બરોબર છે? આ જમીની વિસ્તાર છે. જમીન વિસ્તારથી આપણે આટલા નીચે ઉતર્યા છીએ અને અહીંયા આપણે આ બંદરનો વિકાસ કર્યો છે સમુદ્રની અંદર. બરોબર. આપણે શું વાત થઈ હતી? બ્રેક વોટર બંદર. આના નામ શું આપ્યું આપણે? બ્રેક વોટર બંદર. પાણીનો પ્રવાહ આમ આવશે જમીન તરફ, તો હવે અહીંયા શું થશે? પાણી રોકાશે. જમીનનો ભાગ અહીંયા આવી ગયો. પાછળ તો પાછું પાણી જ છે, પણ જમીનનો ભાગ અહીંયા આવી ગયો એટલે પાણી અહીંયા રોકાવાનું. હવે અહીંયા થાય શું? પાણી આમ ફરીને જાય તો જહાજ શું કરશે? આવું જ કરશે. જહાજ બી અહીંયા ફરીને અહીંયા પાછળ આવી જશે. હવે થશે શું? ભરતી સમય આવશે ને જ્યારે, ત્યારે અહીંયા પાણી કેવું હશે? વધારે. અહીંયા કેવું હશે? ઓછું. એટલે જહાજની જે સ્ટેબિલિટી જળવાવી જોઈએ. ભરતી આવે તો શું થાય? પછી જહાજ હાલમ ડોલમ થાય. પછી માલ સામાન ઉતારવાનો હોય, એ બધું કરવાનું હોય, એ પોસિબલ થાય નહીં. ટાઈમ વધારે લાગે. જેટલો ટાઈમ વધારે લાગશે એટલો જ કોસ્ટ વધી જશે. જેટલી કોસ્ટ વધશે એટલી પ્રોડક્ટની કિંમત વધી જશે. બરાબર? તો આ આખું ઇકોનોમિક જે સાયકલ છે એને કંટ્રોલ કરવા માટે આપણે શું કર્યું? બંદર આ રીતે બનાવ્યું અને પાણીને અહીંયા શું કરી દીધું? રોકી લીધું. અને પાછળ શું કર્યું? ભરતીની અસર ઘટાડી દીધી. ભરતીની અસર ઘટી ગઈ એટલે માલ સામાન કન્ટિન્યુઅસ ઉતરશે.
ભરતી આવી હોય તો આવા વાંધો નહીં, માલ સામાન કન્ટિન્યુઅસ સૂત્રે રાખશે એટલે આપણને આ બેનિફિટ મળે. એટલે આ પ્રકારે જે સ્ટ્રક્ચર રચાય છે કે જ્યાં પાણીને રોકી લેવામાં આવે છે, ભરતીની અસરોને ઘટાડી દેવામાં આવે છે, એવા બંદરોને કહેવાય બ્રેક વોટર બંદર. ક્લિયર છે આટલું? કેમ આને બ્રેક વોટર જ કીધું એ અહીંયા સ્પષ્ટતા થાય છે. આ જો આખો રોડ છે, અહીંયાથી અહીંયા સુધી સ્પેશિયલ આપણે રોડ બનાવ્યો છે, અહીંયા આવ્યા છીએ. આપણે ધારતા તો અહીંયા ના બનાવી શકતા, કેમ આટલા બધા લાંબા થતા? પણ અહીંયા આવીને બનાવવાનું કારણ જ આ કે ત્યાં બનાવો તો ભરતી ઓટની અસર રહેવાની જ હતી, તો આપણને કંઈ બેનિફિટ ના થાત. એની જગ્યાએ અહીંયા જનરેટ કરીએ છીએ તો ભરતીની અસર ઓછી કરીશું અને આપણને બેનિફિટ મળશે. ચલો નેક્સ્ટ વસ્તુ, નવી બંદર ભાદર નદી, માધવપુર બીચ, વેરાવળ મત્સ્ય બંદર. વેરાવળ સોમનાથ જતા વેરાવળ વચ્ચે રસ્તામાં આવે. આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી, જતા આવતા હોય તો બધા રૂમાલ ઢાંકી દે મોઢે, બહુ ખરાબ સ્મેલ આવે છે, બરાબર? તો આ વેરાવળ મત્સ્ય બંદરના કારણે આવે છે. બીજું છે પોરબંદર એલપીજી. એલપીજીનું ફૂલ ફોર્મ શું થાય? લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર છે. એની આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર કોણ છે? પોરબંદર. આ એલપીજી આયાત કરવાની પરમિશન કોણે આપી? ગુજરાત મેરીટાઈમ બોર્ડે આપી, બરાબર. 1982માં એની સ્થાપના થઈ હતી. એને 1994માં પોરબંદરના આની પરમિશન આપી દીધી અને પરમિશન મળી ગઈ એટલે ખાનગી બંદર તરીકે સૌપ્રથમ એલપીજી આયાત કરનાર પોરબંદર ગુજરાતનું પ્રથમ બંદર બની ગયું. આમ તો ભારતની અંદર પ્રથમ છે, આપણે ગુજરાત યાદ રાખો તો એ ચાલશે, બરાબર. નેક્સ્ટ છે વેરાવળથી ગોપનાથ. રેતીના ઢુવાઓનો સૌથી મોટો બીચ. રેતીના ઢુવાનો સૌથી મોટો બીચ છે દીવ. 11 કિલોમીટર લંબાઈ ધરાવે છે દીવ આખું, રેતીના ઢુવાઓથી બનેલો છે. બંદર્સની વાત કરીએ તો પીપાવાવ બંદર. પીપાવાવ બંદર એ સૌ પ્રથમ ખાનગી બંદર અને એનું નામ શું હતું? તો આલ્બર્ટ વિક્ટર. આલ્બર્ટ વિક્ટર, આ રકાર આવશે ઉપર. પ્રથમ ખાનગી બંદર છે. કયા વર્ષે હતું? તો 1998, 1998ની અંદર. મોટાભાગે આપણે આગળ વાત કરી હતી કે બંદરો છે નદીઓ કિનારે આવશે, તો આ બંદર કઈ નદી કિનારે? તો ઝોલાપુરી નદી કિનારે, બરાબર. આ કેવું છે? કુદરતી બ્રેક વોટર છે. આપણે પેલામાં જોયું હતું, આપણે જાતે રસ્તો બનાવ્યો હતો, બરાબર છે. હવે અહીંયા શું છે? તો શિયાળ, સવાઈ, ચાંચ, ભેસાણ આ બધા બેટ આવી જાય છે લાઈનમાં. જમીનથી થોડાક ડિસ્ટન્સમાં એક જ લાઈનમાં બધા બેટ આવી જશે. હવે બધા બેટ એક સાથે આવી જશે તો ત્યારે બી ભરતીની અસર રોકવાની છે. તો અહીંયા શું થયું? આપણને ડાયરેક્ટલી બેનિફિટ મળ્યું. આપણે કંઈ બનાવવાની જરૂર ના પડી. આ બેટ્સ હતા એને જાતે કુદરતી રીતે જ આપણને પાણી રોકીને આપી દીધું, એટલે આપણને બેટ તરીકે વિકસાવવામાં મદદરૂપ થયું. અહીંયા આપણે જાતે કોઈ સ્ટ્રક્ચર ઊભું કર્યું નથી. પછી વાત કરીએ બૂટ નીતિની, તો બૂટ નીતિ છે એ ગ્રીનફિલ્ડ બંદર તરીકે આ બંદરનો વિકાસ થયો. પીપાવાવની વાત ચાલી રહી છે. પીપાવાવ બંદરનો વિકાસ આપણે કેવી રીતે કર્યો? તો ગ્રીનફિલ્ડ તરીકે કર્યો. હવે ગ્રીનફિલ્ડ શું ને બ્રાઉનફિલ્ડ શું, બે શબ્દ અલગ આવે. પહેલાં સમજીએ ગ્રીનફિલ્ડના. ગ્રીનફિલ્ડ એવું છે કે ફોર એક્ઝામ્પલ તમે હાલ અહીંયા બેઠા છો, આ બધું બેન્ચીસો ને બધું છે જ, બરાબર છે. હમણાં તમે ઊભા થઈને જાઓ ને બીજા છોકરા એને બેસી જાય, એમને એવું લાગે છે કે ભાઈ હા આ બેન્ચીસ છે, એસી જાય, એસીમાં એક ઓછું પડે છે, અમારે બીજું એસી લગાવો તો બીજું એસી લગાવી દેશે. એક પંખો ઓછો પડે છે, બે પંખા લગાવો, બે પંખા લગાવી દેશે. એક લાઇટ ઓછી પડે, બે લાઇટ લગાવી, બે લાઇટ લગાવી દેશે. તો આ થયું બ્રાઉનફિલ્ડ. એમને શું કર્યું? જે રેડી હતું એની અંદર સુધારા વધારા કર્યા. આને કહેવાય બ્રાઉનફિલ્ડ. જે કન્સ્ટ્રક્શન ઓલરેડી અવેલેબલ છે એમાં તમે કંઈક ડેવલપમેન્ટ કરો છો, એમાં તમે કંઈક સુધારા વધારા કરો છો, એને કહેવાશે બ્રાઉનફિલ્ડ. પણ માનો કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આવીએ ને આખી દુકાન જ ખાલી હોય તો આ બધું જ બનાવવું પડે, આખું ફર્મ સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે, બેન્ચીસો લાઈન મૂકવી પડશે, લાઇટો નાખવાના, પંખા નાખવાના, એસી નાખવાનું, બધું જ કરવું પડશે. તો એ સમયે આને કહેવામાં આવશે ગ્રીનફિલ્ડ. ક્લિયર? જ્યારે કશું જ નથી, જગ્યા બિલકુલ ખાલી પડી છે અને તમે ત્યાં કંઈક કરો છો તો એને કહેવામાં આવશે ગ્રીનફિલ્ડ. પણ કંઈક કરેલું છે અને એમાં તમે કંઈક ડેવલપમેન્ટ કરો છો કે એમાં કંઈક સુધારા વધારા કરો છો તો એને કહેવાશે બ્રાઉનફિલ્ડ. પીપાવાવ કેવું છે? ગ્રીનફિલ્ડ. મતલબ ત્યાં કશું જ નહોતું, આપણે જઈને ત્યાં બંદર વિકસાવ્યું, આપણે જઈને ત્યાં ડેવલપ કર્યું બંદરને. કોણે બંદર ડેવલપ કર્યું? તો પ્રાઇવેટ એન્ટિટીએ, પ્રાઇવેટ વ્યક્તિએ બંદર બનાવ્યું, બરાબર છે. તો કઈ નીતિના અંતર્ગત? તો બૂટ નીતિના અંતર્ગત વિકસાવ્યું છે. બૂટ નીતિ એટલે શું? બિલ્ડ, ઓવન, ઓપરેટ અને ટ્રાન્સફર. આનો મતલબ શું થાય? કે કોઈ ખાનગી વ્યક્તિ છે એ આવશે, એ બંદર બનાવશે પોતાના રૂપિયાથી, સરકાર એને કંઈ જ મદદ નહીં કરે. સરકારે એને શું કરીને આપી? જમીન આપી દીધી કે આટલા વિસ્તારમાં તારે બંદર બનાવવાનું છે.
વ્યક્તિ આવશે, પોતાના પૈસાથી બંદર બનાવશે, જે બી સુવિધાઓ જોઈએ છે બધી સુવિધાઓ લગાવશે, પોતે એનું સંચાલન કરશે. ક્યાં સુધી સંચાલન કરશે કે જ્યાં સુધી એને જે નફા સાથે સરકારે કીધું છે, ફોર એક્ઝામ્પલ કે 100 કરોડ રૂપિયા એને લાગત આવવાની હતી, 100 કરોડ રૂપિયામાં એ બંદર બનાવવાનો હતો અને એને એવું કીધું હતું કે ભાઈ મારે 10% નફો જોઈએ, તો 110 કરોડ રૂપિયા ટોટલ અમાઉન્ટ થઈ. તો જ્યાં સુધી એને 110 કરોડ રૂપિયા નહીં મળી જાય ત્યાં સુધી એ બંદર કોણ ચલાવશે? એ ખાનગી વ્યક્તિ જેને એને બનાવ્યું છે. પણ જ્યારે એને 110 કરોડ રૂપિયા મળી ગયા ત્યારે એને શું કરવાનું? સરકારને આપી દેવાનું. હવે સરકારનું મારું કામ થઈ ગયું, મેં મારું કામ પૂરું કરી દીધું, હવે આ કોણ ચલાવશે? સરકાર ચલાવશે. તો આ નીતિને કહેવાય બૂટ નીતિ, બિલ્ડ ઓવન ઓપરેટ ટ્રાન્સફર. બરોબર, જાતે બનાવો, જાતે જ એના માલિક રહો, જાતે એને સંચાલન કરો અને પછી કામ પૂરું થાય એટલે એને ટ્રાન્સફર કરીને જતા રહો. આ બંદર જોડે 2 જહાજો આવેલા છે, ગોલ્ડન બુન અને ગોલ્ડન સ્વેક. ભારતમાં બંધાયેલા 2 જહાજો પૈકી સૌથી મોટા જહાજો છે. ભાવનગર બંદર છે એ લોકગેટ બંદર છે, લોકગેટની સુવિધાવાળું બંદર છે ભાવનગર. બરોબર છે. આમાં લોકગેટ નામ પરથી છે, ગેટ લોક, ગેટને લોક કરી દીધું. આમાં કેવું છે, આ એક સાંકડો માર્ગ છે, અહીંયા ભાવનગર બંદર છે, અહીંયા દરિયા કિનારો છે. આમ તો પહેલાં નદી આવશે, નદી પછી દરિયા કિનારો આવશે, પણ આવી રીતનો એક આખો વે છે. જહાજોને આવવું હોય ને તો અહીંયા થઈને અંદર થઈને આવવાનું હોય. બરોબર, એટલે શું કરે, જહાજ જ્યારે અહીંયા અંદર બંદર સુધી પહોંચી જાય ને ત્યારે અહીંયા ગેટ હોય, એ ગેટ બંધ કરી દે. સમજો છો? જહાજ આવવાનું હતું, બંદર ઉપર આવી ગયું ને એટલે આ ગેટ બંધ થઈ જશે. આ ગેટ બંધ થઈ જશે એટલે શું થશે? હવે ભરતીનું પાણી અંદર નહીં આવે. જે આગળ આપણે વાત કરી કે ભરતીના પાણીની અસર પેલા બ્રેક વોટરમાં, એવી રીતે અહીંયા લોક ગેટ કર્યું. અહીંયા ગેટ બનાવી શકાય એવી સિચ્યુએશન, ત્યાં ગેટ બનાવત આપણે પોસિબલ હતું, આખો દરિયો જ હતો, ગેટ કેવી રીતે બનાવત? પણ અહીંયા પોસિબલ છે કેમ કે 2 બાજુ જમીન છે અને વચ્ચેથી પાણી આવે છે, તો આપણે આટલો ગેટ બનાવી શકાય, દરવાજો બનાવી શકાય. તો આટલો દરવાજો બનાવી દીધો, દરવાજો બનાવીને દરવાજો બંધ કરી દીધો. એટલે હવે ભરતી આવશે તો પાણી અંદર આવશે નહીં. એટલે પાણી અંદરનું જે હતું એનું એ સિચ્યુએશનમાં રહેશે. જે બી કામ કરવાનું છે આપણે એ જ સિચ્યુએશનમાં કરી શકીશું. જહાજની જે સ્થિતિ છે એવી ને એવી રાખી શકીશું. તો આને કહેવાય લોક ગેટ. ચલો, લોક ગેટ ખબર પડી ગઈ. જો અહીંયા સ્પષ્ટતા કરી છે, ભરતીના પાણીને રોકી રાખી જહાજને કિનારે સ્થિર ઊભા રાખવાની વ્યવસ્થા. જહાજોના રિપેરિંગની સગવડ આપણને ભાવનગર બંદરે મળશે. કાળુભાર નદી કિનારે આવેલું છે અને ભાવનગર બંદર કોણે વિકસાવ્યું હતું? તો ભાવસિંહજી પ્રથમે વિકસાવ્યું. નેક્સ્ટ છે ગોપનાથથી સાબરમતીના મુખ સુધી. ગોપનાથ ખંભાતના અને અરબ સાગરના અલગ કરે છે. 2 ખંભાતનો અખાત, જો ખંભાતના અખાત શબ્દ અહીંયા વપરાયો નથી, બરોબર છે, અહીંયા આવશે અખાત. ખંભાતના અખાત અને અરબ સાગરને જુદો કરે છે કોણ? ગોપનાથ. વિશ્વનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે, આપણે વાત કરી લીધી અલંગ. બરોબર છે. જિલ્લો કહે તો કયો આવશે? ભાવનગર. તળ જહાજને સ્થિર રાખી શકે તેવું રેતાળ છે. શરૂઆત થઈ હતી 1982-83 ની અંદર જહાજ ભાગવાની શરૂઆત આપણે કરી હતી. બરોબર છે. લાસ્ટ ટાઈમ આપણે મેપમાં બતાવ્યું હતું. હાલ આપણી જોડે ટાઈમની થોડી શોર્ટેજ છે, આજે આપણે ટોપિક પૂરો કરીએ છીએ. એટલે તમે લોકો ખાલી ઘેર જઈને સર્ચ કરી લેજો ગૂગલ મેપમાં સર્ચ કરવાનું અને પછી મોડ સેટ કરી લેવાનો, સેટેલાઇટ મોડ અલંગ બંદરનો. તમને ત્યાં આખા લાઇનસર બધા જહાજો જોવા મળશે. ભારતના 90% શિપ બ્રેકિંગનું કાર્ય ક્યાં થાય છે? અલંગ ખાતે થાય છે. 90% અલંગમાં થાય, થોડું ઘણું સચાણામાં થાય. તો આપણા ક્વેશ્ચન એવી રીતે પૂછાય આપણને કે ભાઈ ભારતનું સૌથી વધુ શિપ બ્રેકિંગ યાર્ડ કયું રાજ્ય કરે છે? તો કયું આવે? ગુજરાત. કેમ કે અહીંયા શું કીધું છે? ભારતમાં 90% કોણ કરે છે? ખાલી અલંગ કરે છે. અલંગ ક્યાં છે? ગુજરાતમાં છે. તો 90%થી વધારે બીજું કોઈ કરી શકવાનું છે? ટોટલ 100%, એમાંથી 90% થઈ ગયું. બરાબર. ચલો, એ પછી વાત છે ઘોઘા અને દહેજ રોરો ફેરી સર્વિસ. કયા વર્ષે ચાલુ થઈ હતી? તો 2017માં. ટોટલ કિલોમીટર કેટલા છે? 360 કિલોમીટર ડિસ્ટન્સ પહેલાં હતું. પહેલાં જ્યારે અહીંયા ફરીને જવું પડે ને, ઘોઘોથી દહેજ આમ ફરીને જવું પડતું, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થતું? 360 કિલોમીટર થતું. રોરો ફેરી સર્વિસ થઈ ગઈ ને તો ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? અહીંથી સીધું આટલું જ ડિસ્ટન્સ, 31 કિલોમીટર. એટલે આપણને રોરો ફેરી સર્વિસનો ફાયદો આ મળે. રોરો ફેરી એટલે શું? રોલ ઓન રોલ ઓફ. સામાન ચડાવવાનો, સામાન ઉતારવાનો. એટલે એક જગ્યાએથી સામાન ચડશે, ઘોઘાથી દહેજ જઈ રહ્યું છે તો ઘોઘા સામાન ચડાવ્યો, દહેજ જઈને સામાન ઉતારી દીધો. દહેજથી સામાન ચડાવશે અને ઘોઘા જઈને ઉતારી દેશે. ક્લિયર? તમે આમાં ગાડી લઈને જઈ શકો, તમારી 4 વ્હીલ હોય, 4 વ્હીલ ચડાવી દો, 4 વ્હીલ લઈને પહોંચી જાઓ, દહેજથી 4 વ્હીલ લઈને આગળ જતા રહો. ક્લિયર? ચલો, 17 નોટિકલ માઇલ ટોટલ વિસ્તાર આવેલો છે. નોટિકલ માઇલ એક માપણીનો ફરી એકમ છે. સમુદ્રની અંદર જો ડિસ્ટન્સ માપવું હોય ઉપર સપાટી ઉપર તો આપણે નોટિકલ માઇલમાં માપીએ. દક્ષિણ એશિયાની સૌપ્રથમ રોરો ફેરી સર્વિસ હતી. જો અહીંયા એશિયા એકલું નથી, દક્ષિણ એશિયા છે.
બરાબર. ચલો ભાવનગરની અંદર બીજા બેટ્સની વાત કરીએ તો પીરમ બેટ, માલ બેંક, સુલતાનપુરી અને જેગરી. ભાવનગરના ઘોઘાથી ભરૂચના હાંસોટ્સ વચ્ચે ખંભાતના અખાતમાં કલ્પસર પરિયોજના આવેલી છે. આપણે વાત કરી હતી કે ભાઈ ખંભાતનો અખાત છે, આજે ઘોઘાથી દહેજ સુધી જ આપણે જે રોરો ફેરી સર્વિસ ચાલુ કરી છે, માનો કે આપણે ત્યાં બંધ બાંધી દઈએ તો ઉપરથી સાબરમતી, મહીન આ બધી જે નદીઓ છે એનું પાણી ત્યાં ઠલવાય છે. તો સરકાર એવી ગણતરી કરતી હતી કે આપણો ત્યાં આખો બંધ બાંધી દઈએ અને નદીઓનું પાણી ત્યાં ભેગું થાય એટલે આપણું મીઠું પાણી આપણને મળે, પણ એ પોસિબલ થયું નહીં કેમ કે ત્યાં હજી ખારું પાણી જ મળે છે. એટલે કલ્પસર યોજના આપણી નિષ્ફળ રહી. ટોટલ કેટલો લાંબો બંધ બાંધવાનો? 64 કિલોમીટર લાંબો બાંધ્યો પણ કંઈ કામનો રહ્યો નથી. ખંભાતનો અખાત અને કચ્છનો અખાત જોડાયેલા હોવાના અવશેષો નળ સરોવર. આપણે વાત થઈ હતી એ સમયે બી કે ભાઈ ગુજરાતનો આજે ખાંચાવાળો પ્રદેશ છે આમ કરીને આમ, તો આ જે બે કનેક્ટિવિટી છે એની વચ્ચે અહીંયા નળ સરોવર છે અને નળ સરોવરમાં કેવું પાણી છે? તો ખારું પાણી છે. ખારું પાણી ક્યારે હોય? દરિયાના કારણે હોય. તો એ વસ્તુની સાબિતી છે કે પહેલાં આ ભાગ આમ જુદો હતો, બે ભાગ જુદા હતા, વચ્ચે પાણી આખું સમુદ્ર એક હતું અને પછી બે જમીન ભાગ જોડાયા. ખંભાતનો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે. સ્તરભંગ રેખા એટલે શું? સ્તરભંગ રેખા એટલે જે જગ્યાએ માનો કે ફોર એક્ઝામ્પલ ભૂકંપ આવશે તો ભૂકંપ આવશે તો બે જગ્યા જુદી થશે, વાઇબ્રેશન આવશે જમીનમાં. તો હવે એવી જગ્યા કે જે બે જગ્યા વિપરીત દિશામાં ખસશે. આ જે જગ્યા હોય જમીન છે, આ જમીનના બે ભાગ થઈ જાય અને એક જગ્યા આ બાજુ ખસે, એક જગ્યા આ બાજુ ખસે. એટલે જૂના મૂવીના પિક્ચરોમાં નતા ભગવાન માતાજીના સતી માતાનું આ આપણા સીતા માતાનું જોયું હોય જમીનમાં સમય ગયા વાળું, તો એમાં બતાવ્યું હશે બે આમ જગ્યા ખુલી ગઈ ને એમાં સમય ગયા અને આવું બધું બતાવ્યું હશે. તો આ એ સિચ્યુએશન છે. તો આ જે જગ્યાએ આ પોસિબલ હોય ને એના જે લાઈન કહેવાય એને કહેવાય સ્તરભંગ લાઈન. સ્તરભંગ ઉપર જતું રહ્યું, સ્તરભંગ રેખા કહેવાય એને. ક્લિયર? સ્તરભંગ કોને કહેવાય? ભૂકંપ આવશે તો કદાચ જમીનના બે ભાગ જુદા થઈ જશે, વચ્ચે આખી જગ્યા થઈ જશે, આને કહેવાય સ્તરભંગ. ચલો હવે તળ ગુજરાતનો દરિયા કિનારો. બી ફાસ્ટ, આપણો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો. જોઈ લઈએ છે, વાંધો નહીં આવે, બે જ સ્લાઇડ છે. લંબાઈ છે 351 કિલોમીટર. બીજું ધોલેરા. હા, ધોલેરા છે એ સુખભાદર નદી કિનારે આવેલું છે અને શું છે? SIR. SIR એટલે ફૂલ ફોર્મ કોઈ ખબર હોય? સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ રીઝન. બરાબર? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન, સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ રીઝન. એક જગ્યા ફિક્સ કરી હોય સરકારે, ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને અલગ પ્રકારના લાભ મળે જે તમને બીજી જગ્યાએ લાભ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ના મળતા હોય. એવી જગ્યાને કહેવાય SIR. સર, વિશ્વમાં સૌથી વિશાળ સોલાર પાર્ક ક્યાં આવેલો છે? ધોલેરા ખાતે. હાલનું એક્ઝિસ્ટન્સ ત્યાં છે. આના કરતાં વધારે કેપેસિટીના હાલ ડેવલપમેન્ટમાં છે. કાલ ઉઠીને બની જશે એટલે આનું નામ જતું રહેશે, પણ હાલમાં બનેલો કાર્યરત હોય એવો ધોલેરા. બાકી આપણા કચ્છમાં અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો બનાવી રહ્યા છીએ, એટલે વિશ્વનો સૌથી મોટો પછી એ થઈ જશે, પણ હાલ કયો છે? ધોલેરા. ચલો આમાં વાત કરીએ મહી નદીથી ઢાઢર નદી સુધીની, એટલે કે ખંભાતથી દહેજ સુધીની. તો ખંભાતથી દહેજ વચ્ચેનો આખો વિસ્તાર છે જૂના કાંપવાળો અને કાદવ કિચડવાળો છે. જૂનો કાંપ એટલે કેવું? તો નદીઓનો જે કાંપ ઠલવાયેલો હોય ને એને જૂના કાંપના મેદાનો કહેવાય. નદીઓનો કાંપ ઠલવાયેલો છે એના કારણે એક દરિયા કિનારો રચાયો છે. હવે ત્યાં કેવું હશે? કાંકરા હશે. આપણે અમુક જગ્યાએ દરિયા કિનારે જઈએ તો રેતી સાથે કાંકરા જોવા મળે, તો આ એવા પ્રકારનો દરિયા કિનારો આપણને મળશે. સુવાલીની ટેકરીઓના નામે ઓળખાય છે. નામ શું આપ્યું છે દરિયા કિનારાનું? સુવાલીની ટેકરીઓ. હવે સુવાલીની ટેકરીઓ એક્ઝેક્ટલી તાપી નદીથી ઉપરનો આખો જે વિસ્તાર આવે ને તાપીથી છે સાબરમતી નદી સુધી આખો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય. એ ભૌગોલિક પ્રદેશમાં આપણે ડીપમાં જોઈશું. બરોબર છે? ભૌગોલિક પ્રદેશમાં આખો ડીપમાં આવશે. ચલો બંદરોની વાત કરી લઈએ તો ખંભાત બંદર છે. સોલંકી કાળમાં ભારતનું પ્રવેશ દ્વાર હતું. ભારતનું પ્રવેશ દ્વાર કયા કાળમાં? સોલંકી કાળમાં. કયું બંદર? ખંભાત. જૂના કાંપથી રચાયેલો વિસ્તાર. આગળ બી આવી ગયો, આ બી વિસ્તાર. એટલે ઇન શોર્ટમાં આખો વિસ્તાર કેવો છે? જૂના કાંપથી રચાયેલો છે. હા, પછી દહેજ બંદર છે. દહેજ બંદર કેવું આવ્યું પાછું? ગ્રીનફિલ્ડ બંદર. આપણે જોઈ લીધું ગ્રીનફિલ્ડ કોને કહેવાય. દહેજ બંદરની બી આપણે જાતે નવેસરથી રચના કરેલી છે. એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ. કેમિકલ પોર્ટ કહે તો કયું? દહેજ. પ્રવાહી બંદર આપણે જોયું હતું સિક્કા, એમાં પ્રવાહીની જ આપલે થતી હતી, એમ આપણે દહેજમાં બી આ જ વસ્તુ કરી છે. કેમિકલ્સ જ આવે, કેમિકલ્સની આપલે થાય. એવું જરૂરી નહીં ખાલી કેમિકલ્સ જ, બીજું બી આવશે. બીજું કે જે બંદર છે આપણું દહેજ, દહેજની વાત કરીએ છીએ. દહેજ બંદરને લઘુ ભારતની ઉપમા આપી છે નરેન્દ્ર મોદી સાહેબ. નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે જે દહેજ છે એના લઘુ ભારત તરીકે ઓળખવામાં આવશે. બરાબર? અને આપણી આ છેલ્લી સ્લાઇડ દહેજથી હજીરા.
નર્મદા, આલિયા બેટ. આલિયા બેટ છે એ નર્મદા નદી કિનારે છે, જ્યાં નર્મદા નદી સમુદ્ર સંગમ પામે તે આલિયા બેટની રચના કરે. કેટલું પહોળું થાય મુક્ત? 24 કિલોમીટર પહોળું થાય. રેતાળ બીચ અને રેતીની લાંબી ટેકરીઓ જોવા મળે છે. રેતાળ બીચ છે, રેતીની લાંબી ટેકરીઓ છે. બીજું કંઈ ખાસ આમાં વિશેષતામાં નથી, પણ બંદરો આપણે જોઈએ તો મગદલ્લા બંદર, મગદલ્લા બંદર છે, સુરતની અંદર આવ્યું છે. કઈ નદી કિનારે છે? તાપી નદી કિનારે છે. બીજું છે હજીરા બંદર, એ પણ ક્યાં? સુરતમાં, અને ખાનગી ક્ષેત્રનું બંદર છે. બરોબર. હજીરા સિવાય બીજું કયું ખાનગીમાં આવ્યું હતું? પીપાવાવ બનાવ્યું હતું જ ખાનગીમાં, બુટ નીતિથી કર્યું હતું આપણે. એ સિવાય પોરબંદર હતું. બરોબર. એલપીજી યાદ કરનાર સૌપ્રથમ ખાનગી બંદર. તો ખાનગી બંદરો વાળા શબ્દો યાદ રાખજો. આપણે છેલ્લે બંદર ચલાવીશું ત્યારે ઇન્ડિવિજ્યુઅલ તો ચલાવીશું જ, કે ભાઈ આ બંદર આમાં આવશે ને આ બંદર આમાં આવશે, પણ હાલથી થોડું ધ્યાનમાં રાખશો તો એ સમયે આપણને ફાયદો થશે. ચલો, હજીરાથી ઉમરગામમાં અલગ અલગ બંદરો છે. સંજાણ, દાંડી, તિથલ, ઉમરગામ, આ બધા બંદરો આવેલા છે. આ બધા નાના નાના બંદરો છે કે જે બારમાસીમાં ના આવે. ચોમાસાના સમયે સારું એવું પાણી હોય ને ત્યારે આ બંદરો કામ કરે. ચોમાસું જતું રહે પછી બંદરો કામ કરવાનું બંધ કરી દે. પર્યટનનો વિકાસ આ ક્ષેત્રની અંદર જે છે હજીરાથી ઉમરગામ, ત્યાં પર્યટન સારું છે. બરોબર. આપણે જોઈએ છીએ કે દાંડી, તિથલ ને ઉમરગામ બધા ફરવા જતા હોય, બીચ માણવા જતા હોય, તો પર્યટન સારી રીતે થયું છે. રેતાળ કિનારો છે. કિનારો આખો કેવો છે? રેતાળ. આ આપણો આખો નકશો છે. જો અલગ અલગ તમને બધા બંદરો અહીંયા આપી દીધા છે, ક્યાં કયા કયા બંદરો છે. લોકેશન સાથે પ્રોવાઈડ કરેલું છે, ક્યાં ગુજરાતમાં કયા બંદરો આવેલા છે. જસ્ટ લોકેશન વિગત આપણે ઉપર જોઈ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત. આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો કર્યો આપણે. બરોબર છે.